ओके महेश आनंद जी बोलावजो। कन्हैया भाई दिलजो, मनु भाई, महेश आनंद जी, महेश आनंद जी, महेश आनंद जी। અવાજ આવે છે? हाँ बोलजो, त्रिमंत्र बोलावजो। नमो वित्रागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो वज्रायाणम नमो लोये सव साहुणम नमो लोये सौव साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सौवपा वपणासणो सौवपा वपणासणो मंगलार्णं च सौवेसी मंगलाणं च सवेसि परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। एक मिनट। जय सच्चिदानंद। सत्संगની શરૂઆત આપણે પદથી કરીએ છીએ। ભરતભાઈ ગવડાવશે અને વિભૂતિબેન ઝીલશે। जय सच्चिदानंद जय सच्चिदानंद। लोक जुए छे बहारना व्यसन अने आदत लोक जुए छे बहारना व्यसन अने आदत त्यागी तो तर छोड़शे भाड़ी बीड़ी बाकस त्यागी तो तर छोड़से बाड़ी बीड़ी बाकस त्याग थयो जे अहमथी तेनो तो बहु केफ त्याग थयो जे अहमथी तेनो तो बहु केफ त्याग थयानु लक्ष्य नहीं ते त्याग ज निष्केफ त्याग थयानु लक्ष्य नहीं ते त्याग ज निष्केफ रुपया बैरी छोड़ीने थई गयो हूँ साधु 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 उपलो वाक्य ज लक्ष्य मां राखी जीव्या साधु उपलू वाक्य ज लक्ष्यमा राखी जीव्या साधु उदय कर में गर्व लई वर्ते अहम गाढ़ू उदय कर में गर्व लई वर्ते अहम गाड़ू त्यागे सो आगे मिले ग्रहण नु बीज पाड्यूं त्यागे सो आगे मिले
ગ્રહણનું બીજ પાડ્યું. લક્ષ્ય રહ્યું જે ત્યાગમાં, ત્યાં જ છુપ્યું બંધન. લક્ષ્ય રહ્યું જે ત્યાગમાં, ત્યાં જ છુપ્યું બંધન. ત્યાગ ગ્રહણની ભ્રાંતિમાં, શાદી મમત કંગન. ત્યાગ ગ્રહણની ભ્રાંતિમાં, સાદી મમત કંગન. મમતા જપ તપ ત્યાગની, જો છૂટી મનથી. મમતા જપ તપ ત્યાગની, જો છૂટી મનથી. દેહ છતાંય મુક્ત છે, સત્યા જ્ઞાન પથી. દેહ છતાંય મુક્ત છે, સત્યા જ્ઞાન પથી. ચીજોના ત્યાગથી ઉભરે માહી કશાય. જે ચીજોના ત્યાગથી ઉભરે માહી કસાય. ફરી ફરી મન ત્યાં દોડશે, મોહવતી લપટાય. ફરી ફરી મન ત્યાં દોડશે, મોહવદી લપટાય. પ્રાકૃત જપ તપ છે વ્યસન, મન ગમતો વિષય. પ્રાકૃત જપ તપ છે વ્યસન, મન ગમતો વિષય. પણ જે વ્યસને વૃત્તિ નહીં, શુદ્ધ ચિત્ત જ નિર્વિષય. પણ જે વ્યસને વૃત્તિ નહીં, શુદ્ધ ચિત્ત નિર્વિષય. પણ જે વ્યસને વૃત્તિ નહીં, શુદ્ધ ચિત્ત નિર્વિષય. પણ જે વ્યસને વૃત્તિ નહીં, શુદ્ધ ચિત્ત નિર્વિષય. તાદામ્ય અધ્યાસ નહીં, ઉપભોગે ભોગે. તાદામ્ય અધ્યાસ નહીં, ઉપભોગે ભોગે. ત્યાગ ને સંયમ ત્યાં જ છે, આત્મા અસંયોગે. ત્યાગ અને સંયમ ત્યાં જ છે, આત્મા અસંયોગે. શીલવંતા જન સંયમી, ખોકે નહીં મોહાય. શીલવંતા જન સંયમી, ખોખે નહીં મોહાય. ક્યાં એ વિશ્વ પ્રલોભને, જાતે જઈ ન ફસાય. ક્યાં એવી સ્વપ્રલોભને, જાતે જઈને ફસાય. સંયમ સાચો તે છે, નો એ કદી અપધ્યાન. સંયમ સાચો તે છે, નો એ કદી અપધ્યાન. નો એ સપને રૌદ્ર ધ્યાન, શમવે આરત ધ્યાન. નો એ સપને રૌદ્ર ધ્યાન, સમવે આરત ધ્યાન. મશાણીઓ નહીં નોંધશે, ઠાઠડીની કોઈ ટેવ. મસાણીઓ નહીં નોંધશે, ઠાઠડીની કોઈ ટેવ. લોકોને ગમતી બહુ, ચરચવી કોઈ નિકટેવ. લોકોને ગમતે બહુ, ચર્ચવી કોઈ નિકટેવ. ઉપરાણું લેવું નહીં, વ્યસનો ટેવતણું. ઉપરાણું લેવું નહીં, વ્યસનો ટેવતણું. મોત લગી નહીં છૂટશે, ખૂચશે આંખ કણું. મોત લગી નહીં છૂટશે, ખૂચશે આંખ કણું. મનથી દ્રઢ નિશ્ચય થતા, છૂટે બહિલું વ્યસન. મનથી દ્રઢ નિશ્ચય થતા, છૂટે બહેલું વ્યસન. જન્મારાઓ બાળશે, કોઈ કોઈ ગુપ્ત
વ્યસન જન્મારાઓ બાળસે કોઈ કોઈ ગુપ્ત વ્યસન ગુપ્ત વ્યસનની ગુપ્ત વાત કાળજળા કોરે ગુપ્ત વ્યસનની ગુપ્ત વાત કાળજડા કોરે અંદર કૈડે ખુદ બખુદ ગટર વહે મન પોળે અંદર કઈડે ખુદ બખુદ ગટર વહે મન પોળે અંદર કૈડે ખુદ બખુદ ગટર વહે મન પોળે અંદર કઈડે ખુદ બખુદ ગટર વહે મન પોળે છુપા રહી કરવા પડે પાછા છુપવવા છુપા રહી કરવા પડે પાછા છુપવવા છાના પાપોની પીડા બળતણ છે મનવા છાના પાપોની પીડા બળતણ છે મનવા બંધ દ્વારે કીધ હશે છાના છપના પાપ બંધ દુવારે કીધ હશે છાના છપના પાપ છાપર ફાડી ઉકાળશે લાવા રસ ઉત્પાત છાપર ફાડ્યું કાઢશે લાવા રસ ઉત્પાત ગુપ્ત વ્યસનનું ઘૂમડું ખંજેડી વકરે ગુપ્ત વ્યસનનું ગોમડું ખંજેડી વકરે અશમ પીડા કૈડ પિંડમાં ક્યાંય ન જીવ ઠરે અસમ પીડા કૈડ પિંડમાં ક્યાંય ન જીવ ઠરે ચિત્રગુપ્ત મન ચોપડે છપાશે ગુપ્ત વ્યસન ચિત્રગુપ્ત મન ચોપડે છપાશે ગુપ્ત વ્યસન અશુદ્ધ ચિત્તે ખુદ લખી જન્મશે પુનર્જન્મ અશુદ્ધ ચિત્તે ખુદ લખી જન્મ સે પુનર્જન્મ કાળા કામ જ ડંકે છે આખા જીવન ભર કાળા કામ જ ડંખે છે આખા જીવનભર યાદ કરી પસ્તાઈ જો હળવું થશે અંદર યાદ કરી પસ્તાઈ જો હળવું થશે અંદર પરિણામો બદલે નહીં કારણ પલટી શકે પરિણામો બદલે નહીં કારણ પલટી શકે ફેરવતા અભિપ્રાયને પ્રતિક્રમ અકર્મે ફેરવતા અભિપ્રાયને પ્રતિક્રમ અકર્મે પહેલા જોવા ખુદના ચાના ગુપ્ત વ્યસન પહેલા જોવા ખુદના છાના ગુપ્ત વ્યસન સર્વ પ્રદેશો ખુલતા ટળશે જન્મ વ્યસન સર્વ પ્રદેશો ખુલતા ટળશે જન્મ વ્યસન દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 લોક જુએ છે બહારના વ્યસન અને આદત
લોક જુએ છે બહારના વ્યસન અને આદત. ત્યાગી તો તર છોડશે ભાડી બીડી બાકસ. ત્યાગી તો તર છોડશે બાળી બીડી બાકસ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ ભરતભાઈ, બહુ સરસ. ઘણું બધું અંદર આવી ગયું. ત્યાગ કોને કેવો, અને આપણને આજ્ઞામાં સંભાવ્ય નિકાલમાં ગજબનો ત્યાગ આપ્યો છે. કોઈને ખબર પડે નહીં અને છૂટી જાય. બહાર સંભાવ્ય નિકાલ થઈને અંદરથી પોતે છૂટી જાય, એવી વાત છે. બહાર કોઈને ખબર ના પડે, બહાર સંભાવ્ય નિકાલથી પ્રેમ સ્વરૂપ થાય ને અંદર પોતે છૂટા. વેરી ગુડ. ત્યાગનો પાછો કેપ બી ન ચડવો જોઈએ. બિલકુલ ચડે ચડે. આજ્ઞા બધા કેફ ઉતારે છે આપણા, બહુ સરસ રીતે. જય સચ્ચિદાનંદ ભરતભાઈ, વિભૂતિબેન. અમીબેન, પ્રશ્ન? જય સચ્ચિદાનંદ મહેશ આનંદજી. જય સચ્ચિદાનંદ જય દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. મહેશ આનંદજી, હા બોલો. ભગવાનની ભાષામાં ઉદય કર્મ કોને કહેવાય હમ, અને જોવા જાણવાનું ચૂકાઈ જાય એ કોને કહેવાય? હમ, થોડું સમજાવશો? બરાબર. પહેલા આપણે ભગવાનની ભાષાનો ઉદય કર્મ કોને કહેવાય એ વાત કરીએ. હા. દાદા ભગવાને દાખલો આપેલો કે આપણે બોમ્બેની ટ્રેનમાં, એટલી ફાસ્ટ ટ્રેનો છે ને બોમ્બેમાં, હા. તો આપણે આમ ગાડીમાં મુસાફરી કરતા હોય હમ. તો પડી જવાય ખરું ધક્કા મૂકીમાં? હા, પડી જવાય. કેટલી વાર પડે? રોજ પડી જવાય? ના, રોજ નહીં. વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે હા. પગ લપસી ગયો હોય અથવા કોઈનો ધક્કો વાગ્યો હોય, હા. તો જેવી રીતે ટ્રેનમાં આપણે કોઈના ફોર્સથી આપણે પડવું નથી, હમ. પણ આ પડી જવાય છે, એને ઉદય કર્મ કીધો. ઓકે. આ દાદા ભગવાનનો દાખલો છે. હા. ખ્યાલ આવ્યો? હા, આવ્યો. હા. અને બીજું શું પૂછેલું તમે? તો સ્વામીજી, આપણે દિવસમાં ઉઠીએ ત્યારથી એમ કહીએ ને, ઓલી હા. પ્રાર્થના કરીએ કે આજે ઉદય કર્મમાં જે ફળ આપવાનું છે દાદા, એમાં જોવા જાણવાનું અને કાંઈ. આજ્ઞાધીન પ્રાણું રહેવામાં શક્તિ આપો. હમ. તો આ ઉદય કર્મના ફળ નિરંતર કેવી રીતે એને જોવાનું કે આ ઉદય કર્મની આ ફળ છે? હા, એટલે એની સાથે જોવા જાણવાનું કનેક્ટેડ છે. હા. ઉદય તો બધા આવે છે, આપણે બ્રશ કરીએ, ઉઠીએ. કોણ ઉઠ્યું? હા. હા. અમીબેન ઉઠ્યા, અમીબેન બ્રશ કરે છે. હા. એટલે આ એની આપણે જે ઉદય આવે છે એમાં તન્મયાકાર ના થઈએ, એને જોવા જાણવાનું. ઓકે. હા, એટલે જોયું કોને કહેવાય ને હા. જાણ્યું કોને કહેવાય? કે હા. અમીબેનની ભૂલો દેખાય ને જણાય. અચ્છા. જોયું સામાન્ય ભાવે ને જાણ્યું વિશેષ ભાવે, એનાલિસિસ કરીને. હમ. એટલે આ ઉદય કર્મ વિષય વિકાર સંબંધીમાં ટ્રેનનો દાખલો આપેલો હા. કે તમે પડી જવાય છે ટ્રેનમાં કાયમ, કે નથી પડાતું? હમ. કાયમ આપણે ભૂલ થાય ને આપણે ઉદય કર્મ એવું ના બોલાય, હમ. હમ. એ સંબંધી દાખલો આપેલો. હા. બરાબર. હા. હા, અને એમાં આ આગળ જોવા જાણવાનું ચૂકાઈ જાય છે એ કોને કહેવાય? જોવા જાણવાનું એટલે અમીબેનની ભૂલો જે ચૂકાઈ જાય છે જોવાની ને હા. જાણવાની, હા. જોયું જાણ્યું એને જ કહેવાય કે અમીબેન જેમ છે તેમ એની ભૂલો દેખાય, એને જોયું જાણ્યું કહેવાય. ઓકે, એટલે ભૂલ આ ભૂલ પૂરતું જ. ભૂલ જ છે ને. અમીબેન થી છૂટા ન રહીએ, મોટામાં મોટી ભૂલ. હા, એ મોટામાં મોટી ભૂલ. બરાબર. હા. એટલે મેં દાખલો આપ્યો ને, બ્રશ કોણ કરે છે? અમીબેન કરે છે. હું હા, બ્રશ કરું છું, તે ભૂલ તન્મયાકાર. કહેવાય. બરાબર. અમીબેન થી જેટલા છૂટાપણું ના રહીએ, છૂટાપણું રહેવાય, એ જોયું જાણ્યું કહેવાય.
બરાબર. જોયું, જાણ્યું, અમીબેન શું કરે છે એને જોવાનું ને જાણવાનું. બરાબર. જેટલું થાય એટલું. જેટલું એકડો થાય તો એટલું. મંડાય ને આપણે. હા હા હા, બરાબર. શરૂઆત હા થઈ ગઈ છે આપણે. હા 1% થી શરૂઆત થઈ, 1 to 10, 10 to 20, 20, હા 50, 70, એમ પર્સન્ટેજ વધારતા રહેવાનું. બરાબર. હા હા, આપણે જે 15-20% શરૂ થઈ ગયું છે હા જોવા જાણવાનું. હા અને જે જેટલું પાછળથી નિશ્ચય પણ હશે જોવાય. તમારો, હા સમજી. બોલો. પાછળથી બીજું હોય ને, સવારે આપણે બ્રશ કરતી વખતે અમીબેન હા થી છૂટા રહ્યા કે નહીં, ચા પીતી વખતે છૂટા રહ્યા કે નહીં, હા નાતી વખતે છૂટા રહ્યા કે નહીં. હા કલાક પછી જોવાય ને 2 કલાક પછી જોવાય ને 5 કલાક પછી પણ જોવાય. બરાબર. ગઈકાલનું પણ જોવાય કે અચ્છા. ગઈકાલે શું લોપડ ચોપડમાં અમીબેનનું કેવો ટાઈમ ગયો. હા હા જ્યારથી જ્ઞાન લીધું હોય ત્યારથી છૂટાપણું થયું હોય પણ છૂટાપણામાં ના રહ્યા હોય હમ એ ગઈકાલનું જુઓ ને અત્યારે, હા 2 દાડા પહેલાનું જુઓ તો અત્યારે વર્તમાન કાળ કહેવાય. ઓ કારણ કે તમે રાઈટ. વર્તમાન થઈ ગયું ગઈકાલનું તમે જુઓ. વર્તમાન. હા 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 હા, બહુ મોટી બરાબર. વાત છે દાદા ભગવાન કહી. દાદા ભગવાન એમના જીવન ચરિત્રના નાનપણથી જે દાખલા આપતા હતા, હા હીરાબા સાથે આવું થયું, ધંધામાં આવું થયું, હમ આ થયું, એ વર્ણન કરતા હતા, તમને વર્તમાનમાં લાવી દેતા હતા. હા હા એમની હાજરીમાં આખું વર્ણન થતું હતું, આબેહૂબ વર્ણન. દાદા હમ ભગવાન પોતે કહેતા હતા, અમારા ભૂતકાળના પ્રસંગો તમને વર્ણવીએ છે હમ એ વર્તમાન થઈ ગયું. વર્તમાન થઈ ગયું. બરાબર. આપણા બી ભૂતકાળના પ્રસંગો વર્ણવી અને હમ એના પ્રતિક્રમણ સામાયિક કરીએ તો આપણા માટે વર્તમાન થઈ ગયું. વર્તમાન થઈ ગયું. વર્તમાન એટલે ચિત્તની હાજરીમાં એનું હા વર્ણન કરવું, હા એના પ્રતિક્રમણ કરવા, હા પ્રતિક્રમણ કરવા. એ હા વર્તમાન થઈ ગયું. ખ્યાલ આવ્યો? બરાબર. હા બરાબર. આવ્યો. એટલે સ્વામીજી આપણે આમાં એમ કહે છે ને કે જોવા જાણવાનું ચૂકાય તો શૂટ ઓન સાઇટ પ્રતિક્રમણ કરવાનું. તો એ હાલે શૂટ ઓન સાઇટ એટલે શૂટ ઓન સાઇટ એટલે આપણે કર્ફ્યુ હોય ને હમ વચ્ચે નહીં ધમાલો, રાઇટ્સ ને બધું થતું હતું, હા તો કર્ફ્યુમાં બહાર નીકળવાનું ના હોય એવો હા કાયદો હોય. રાઇટ્સ હા વખતે સરકાર કર્ફ્યુ ડિક્લેર કરે હા તો એ લોકોને ઓર્ડર આપે કે જો કોઈ બહાર નીકળે તો શૂટ ઓન સાઇટ, તરત જુઓ એમ ઠાર કરો, ઓકે. ઓન ધી સાઇટ પર શૂટ કરો. હમ આમ બહાર નીકળતો માણસ જુઓ તમે હમ કર્ફ્યુમાં, હમ શૂટ ઓન સાઇટ ફાયરિંગ થતું હતું. હા હા એટલે આપણી ભૂલ થાય ને જણાય હમ ને તરત હમ જ એને શૂટ કરી નાખવાનો, એટલે હમ પ્રતિક્રમણ કરવા દેવા, શૂટ ઓન સાઇટ પ્રતિક્રમણ. પછી ઓકે. કરીશું, હા મોડા કરીશું, હમ તરત જ કરવાનું. તરત જ. હા કેશ બેંક જેવું, હા હા રોકડું. બરાબર. રોકડું. હા હા, બરાબર. સરસ. ખ્યાલ આવ્યો? હા હા, હા ખ્યાલ આવ્યો. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગીતાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ મહેશાનંદજી સાહેબ. હા, જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી આમાં છે ને બુક નંબર 53 હમ પાનું નંબર એક મિનિટ હો. પાનું નંબર 27 27 હમ 15/3/79 હા વડોદરા. ઓકે. બોલું? હા હાજી. મહેશાનંદજી સાહેબ જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જ્ઞાનીને નમસ્કાર કરો અને હૃદય તમારી પાસે હોય તો તે વિનય કહેવાય, અને હૃદય જ્ઞાનીના ખોળામાં ઢળી જાય તો તેને પરમ વિનય કહેવાય. હમ સાહેબ આ વિનય અને પરમ વિનય થોડુંક સમજાવો ને સાહેબ. અરે કેટલી વાર આવે તો બહુ વાત નીકળી છે. ના આમાં આખું અલગ રીતે દાદા ભગવાને કીધું છે ને, એટલે કીધું એને જુદી જુદી દ્રષ્ટાંતથી હૃદય સમજાયું છે. તમારી હાજી સાહેબ. ખોળામાં ઢળી જાય એટલે શું છે? સમર્પણ ભાવ છે, સંપૂર્ણ સમર્પણમાં ખોળામાં ઢળી જાય છે. ને વિનય, વિવેક, વિનય થી આ ધર્મની શરૂઆત થાય. વિનય એટલે ધર્મનો પાયો છે. અચ્છા અચ્છા. હા, વિનય કોઈને પણ આપણે દરેકમાં કોઈને પણ દુઃખ ના થાય. કોઈ દુઃખ હાજી. મને, હું કોઈને દુઃખ આપું ને કોઈ મને આપી જાય તો મને કેવી અસર થાય હા હા. માટે બીજાને. એટલે વિનય એ તો બહુ જ ધર્મની શરૂઆત છે. અને પરમ વિનય એટલે શું છે? અભેદ દ્રષ્ટિ.
અભેદ દ્રષ્ટિ. આપણે ગીતાબેન ને હું જુદા નથી. એક્ઝેક્ટ. હા, મારામાં શુદ્ધાત્મા છે, એ જ ગીતાબેન માં શુદ્ધાત્મા છે. બરોબર છે. દાદાના ખોળામાં ઢળી પડે એટલે શું કે છે કે આખા મન વચન કાયા દાદાના આજ્ઞા પ્રમાણે વર્તે. એમાં જ વર્તે આપણું. હા, એ પરમ વિનય કયો. સેજ પણ ચિત્ત બીજે જાય નહીં, મન બીજે જાય નહીં, બુદ્ધિ બીજે જાય નહીં, આખું અંતસ્કરણ દાદામય થઈ જાય, અંતસ્કરણ આજ્ઞા સ્વરૂપ થઈ જાય. આજ્ઞા એ જ તપ ને એ જ ધર્મ, એ આખું જ એને સમર્પણ ભાવ, દાદાને સમર્પણ ભાવ, દાદાની આજ્ઞાને સમર્પણ ભાવ, દાદા ભગવાનના વિજ્ઞાનને સમર્પણ ભાવ, માથું ખોળામાં ઢળી પડે. એટલે આ માથું એટલે બુદ્ધિ આપણી આ બુદ્ધિ જ આજ ને વળી. એ આખી બુદ્ધિ આપણું સમર્પિત થઈ જાય. પછી દાદાને બુદ્ધિ સમર્પિત. દાદાને એટલે 5 આજ્ઞા. હા, 5 આજ્ઞા. 5 આજ્ઞા સિવાય બીજું કશું ખપે નહીં. એ માથું ખોળામાં ઢળી પડ્યું કહેવાય, દાદાના ખોળામાં. એવું કહેવા માંગે છે. બહુ સુંદર કહેવાય, બહુ સુંદર, બહુ સુંદર. બરાબર. હાજી સર. સાહેબ, દીપકાનંદજી, બીજું એક કઈ પૂછું સાહેબ? બોલો બોલો. હાજી સાહેબ, આમાં છે ને બુક નંબર 20 અને પાનું નંબર 33 3171 મુંબઈ. બસ. હા, બોલો. હાજી મહેશાનંદજી સાહેબ, આમાં છે ને દાદા ભગવાન કહે છે કે અમે રિલેટિવ દાદાને નમસ્કાર કરીએ છીએ તે સહજાત્મ 14 અને રિયલ દાદાને નમસ્કાર કરીએ છીએ તે પરમાત્મા પૂનમ. દાદા ભગવાન એમાં જ કહે છે કે આ કેવળ દર્શનીય પુરુષ અંદરથી કેવળ જ્ઞાની છે. આખા જ વાક્યમાં દાદા ભગવાનનું કેવળ દર્શનીય અને અંદરથી કેવળ જ્ઞાની પુરુષ શું એમાં કહ્યું છે સાહેબ દાદા ભગવાન? એ થોડું કોને કેવું સાહેબ? એટલે 12 થી 14 એમ પટેલ રૂપી જે જ્ઞાની પુરુષ પ્રગટ થયા, અને એ 14નું અને પૂનમ એટલે 14 લોકના નાથ આત્મ સ્વરૂપે પ્રગટ થયા, વિજ્ઞાન સ્વરૂપે પ્રગટ થયા, જ્ઞાન સ્વરૂપે જ્ઞાન વિજ્ઞાન સ્વરૂપે પ્રગટ થયા. એ પૂનમ, એ સર્વજ્ઞ દાદા ભગવાન, કારણ સર્વજ્ઞ. એમ પટેલે કારણ સર્વજ્ઞ 4 ડિગ્રી જે છે ને, અને અંદર જે 14 લોકના નાથ પ્રગટ થયા 1958માં સુરતના પ્લેટફોર્મ પર, કેવળ જ્ઞાન સ્વરૂપ દાદા ભગવાન. દાદા ભગવાન કોઈ વ્યક્તિ નથી. ના, જ્ઞાન પ્રકાશ જ. હા, એ જ્ઞાન દર્શન ચારિત્ર હાજી તપ રૂપે જે દાદા ભગવાનનું અનન્ય સ્વરૂપ, અનન્ય, બીજું નહીં. એ 14 લોકનો નાથ એ સર્વજ્ઞ કહેવાય. ને એમ પટેલ એ કારણ સર્વજ્ઞ. કારણ કે જો ચોથો આરો હોત તો બંને 360 ડિગ્રી થઈ જાત. આ તો કાળનો પ્રભાવ છે. ચોથા 5મો આરો છે એટલે કારણ સર્વજ્ઞ થયા. કારણો સેવે છે. અંદર 14 લોકના નાથ સંપૂર્ણ સર્વજ્ઞ કહેવાય. અંદરથી સંપૂર્ણ કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન પૂરા. આપણે બી અંદર સર્વજ્ઞ શુદ્ધાત્મા તો કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે. હા, બરોબર. એટલે કવિરાજે લખ્યું છે ને, દાદા આપે છે કેવળ જ્ઞાન પણ પૂરેપૂરું પચતું નથી. છે પૂરોના પાપ કેવા ચીકણા પણ આપણને જતું નથી. એટલે તમને કેવળ જ્ઞાન જ આપ્યું છે આપણે બધાને. પણ કાળના પ્રભાવે પંચમારાના કર્મોને આધારે, એવા આવરણોને આધારે કે છે તમે હિન્દુસ્તાનમાં જન્મ લીધો એટલે 200, 250, 300, 350 ડિગ્રી પર પહોંચી જાઓ. જેમ પુરુષાર્થ વધતો વધતો ડિગ્રી વધે, કેવળ જ્ઞાન સ્વરૂપ દાદા ભગવાન અને કારણ સ્વરૂપ એમ પટેલ, કેવળ દર્શન સ્વરૂપ. હાજી સાહેબ. હા, બરોબર છે સાહેબ. સરસ.
બહુ સરસ સમજાવ્યું આપે. પણ આમ એક જ લીટીમાં કેટલું બધું આવી જાય છે સાહેબ, આ એક જ બહુ સેન્ટેન્સમાં. છૂટું પડી ગયું ને. હું હા ગીતાબેન છું એ અજ્ઞાન ને હું શુદ્ધાત્મા છું એ જ્ઞાન. એ જ્ઞાન ને કેવળ જ્ઞાન સુધી પહોંચાડવાનું. પહોંચાડવાનું છે. કેવળ દર્શન સુધી આપણે પહોંચી શકીએ ને કેવળ જ્ઞાન સુધી. કહ્યું ને આ જગતને પોસાય આ ના પોસાય પણ હું કઈ જ કરતો નથી, એ કેવળ દર્શન કહ્યું. એને કેવળ દાદા દર્શન. ભગવાનને કેવળ દર્શન તો. ને આપણને પણ જગત જેમ જેમ નિર્દોષ દેખાય કરતા પણ આખું ઉડી જાય. મૂળ ઉડેલું છે પણ આપણા ચારિત્રમાં આવે. હા દાદા બરોબર. ભગવાનને ચારિત્રમાં આવેલું જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ. તો આપણું બી જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ એ રીતનું જ આપેલું છે. જેટલું આપણે પુરુષાર્થ ધર્મ કરીને રહેવાય એટલું કેવળ દર્શન અને કેવળ જ્ઞાન ખુલતું જાય. આત્મા પોતે કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે. હાજી હા બરોબર છે. ખુલ્લો થવો જોઈએ, આવરણોથી મુક્ત થવો જોઈએ. એમને આવરણોથી મુક્ત થઈ ગયો, પૂર્ણ મુક્ત થઈ ગયો, કેવળ જ્ઞાન સ્વરૂપ. એવું કે છે કાળને આધારે અમને 4 ડિગ્રી ઓછું પચ્યું. કે બાજુ કે એમ પટેલમાં અમે તો સંપૂર્ણ કે જ્ઞાન પ્રગટ થયું સુરતના પ્લેટફોર્મ પર, પણ ઓછું પચ્યું. આ રીતે કેવળ જ્ઞાન કેવળ દર્શન. બરાબર છે. બરોબર છે સાહેબ, બહુ સુંદર. આપણે જેમ જેમ આજ્ઞા પાડીશું તો આપણું બી કેવળ જ્ઞાન કેવળ દર્શન એ શ્રેણી ચડીશું, તપક શ્રેણી ચડીશું આપણે. બરાબર છે સાહેબ. આ 3 દિવસથી આમ દાદાનો જન્મદિવસ છે, દાદાનો જન્મ એવું અંદર અંદર બહુ રહે. પછી આમ એવું થયું કે દાદા ભગવાન મને સત્સંગ કરતા હોય એવું મને સપનામાં આવજો, એવું બહુ નિરંતર ભાવના કરી, બહુ નિરંતર. રાત્રે તો 2 કલાક જ ગીતાબેન સુઈ જાય. તો ગઈકાલે જ બરોબર રાત્રે દાદા ભગવાન બેઠા છે બહુ સરસ ખુરશી પર. આ બાજુ બધા મહાત્માઓ બેઠા છે, આપણા જે દેખાય છે બધા જ ફોરેનના, ઇન્ડિયાના. ને આ બાજુ બધા આપતા પુત્રો બેઠા છે. અને મહાત્માઓ આપતા પુત્રોને સવાલ પૂછે છે ને આપતા પુત્ર જવાબ આપે છે. અને દાદા ભગવાન આમ જ કરે છે ખાલી. બહુ સુંદર. બસ આટલું જ દેખાયું સાહેબ ગઈકાલે મને. બહુ સરસ, બહુ સરસ. તીવ્ર એટલું કર્યું હતું કે મને દાદા ભગવાન આવો એટલું કર્યું હતું સાહેબ કાલે. એટલે આ ચિત્ત શુદ્ધિ થઈ જાય નિધિધ્યાસન. એક્ઝેક્ટ. દાદા યાદ આવે ચિત્ત શુદ્ધિ થાય નિધિધ્યાસન. બહુ પુણ્યશાળી કહેવાય તમે. આવું કાયમ થાય તો કલ્યાણ થઈ જાય આપણું. બસ એવા આશીર્વાદ આપો સાહેબ. દાદા દાદા ભૂલાય નહીં. હા બસ એ જ લક્ષ્યમાં આપણે રાખવાનું. એવા આમ હર્ષના આંસુ આવી જાય ને અત્યારે આંખોમાંથી. એમ થાય કે ઓહો મને દાદા આવ્યા એવું થયા કરે. ક્યારે દાદા હાજર થાય, ક્યારે દાદાનું મુખારવિંદ દેખાય, ક્યારે દાદા ભગવાન મને દર્શન આપે, ક્યારે દાદા ભગવાન મારી સાથે વાતો કરે. હું દાદા ભગવાનના સત્સંગમાં આમ બેઠો છું એવો અહોભાવ થાય. એ તો બહુ સરસ આપણું નિધિધ્યાસન કહેવાય. દાદા યાદ રહે કે દાદાની વાણી કે દાદાનો ચહેરો કે દાદાની કોઈ પણ પ્રક્રિયા એ નિધિધ્યાસન કહેવાય. જેનું નિધિધ્યાસન કરો તેવો આત્મા થાય છે. બહુ જ મોટી વસ્તુ છે આ. દાદા સપનામાં આવા, આંખો ઉગાડીએ દાદા દેખાય, વાતચીત પ્રસંગો દેખાય. બહુ સુંદર, બહુ સુંદર. અને આપણો આખો સત્સંગ આમ દેખાય. મેં કીધું અદ્ભુત આપણે જે કરી રહ્યા છીએ એ દેખાયું આખું. એવું નક્કી કરો ને આત્મા ચિંતવે એવો થઈ જાય. સાચી વાત. તમે જેનું ચિંતન કરો ને મારે દાદાને બેઠા છે આ બેહૂબ જોવા છે તો દેખાય. એક્ઝેક્ટ સાહેબ, એક્ઝેક્ટ. તમારી વારે વાર દાદા ભગવાન શું કે છે, તારી તૈયારી છે તું હાજર થઈ જઈશ. હા સાહેબ, બરાબર બરોબર સાહેબ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ ગીતાબેન. નરેશભાઈ વાપી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહેતાનંદજી. હા જય સચ્ચિદાનંદ નરેશભાઈ. આપતા સૂત્ર નંબર 2298. કઈ બુક છે? અક્રમ વિજ્ઞાન.
એમાં સૂત્ર મૂકેલું છે, હા ઓકે ઓકે ફાઇન. ખબર નથી. ના ના એ બુક એટલે ઓરિજિનલ બુક. એટલે સપ્ટેમ્બર 2011 અક્રમ વિજ્ઞાન. પેજ પેજ નંબર 42. ઓકે. મહેસાનંદજી, હા બોલો. આ કૃષ્ણ ભગવાનના ફોટાના દર્શન કરીએ તો રિલેટિવ ને પહોંચે, હમ અહીં પગે લાગે એ તેના આત્માને જ ડાયરેક્ટ પહોંચે, હમ કારણ કે વિતરાગ સ્વીકાર ના કરે. હમ કારણ કે વિતરાગ સ્વીકાર ના કરે ને હમ હંમેશા રિલેટિવ અને રિયલ બેઉ દર્શન થાય ત્યાં જ મોક્ષ છે. હમ એમાં શું પૂછવું તમારે બોલો. હવે રિયલ અને રિલેટિવ બેઉ દર્શન હોય ત્યાં જ મોક્ષ છે એ એક પૂછો. અને પગે રિલેટિવ ને દર્શન કરીએ તો રિલેટિવ ને પહોંચે, કૃષ્ણ ભગવાનના પગે પડે દર્શન કરીએ. બરાબર છે. એટલે રિલેટિવ રિયલ જે પહેલી બે આજ્ઞા આપી છે એનું મહત્વ આપણે સમજાવવા માંગે છે આ, કે આપણે કૃષ્ણ ભગવાનના ફોટાને આપણે દર્શન કરીએ તો અંદર કૃષ્ણ ભગવાનની અંદર જે શુદ્ધાત્મા છે એને આપણે દર્શન નથી કરતા, મૂર્તિને કરીએ છીએ, ફોટાને કરીએ છીએ. આપણે કોઈ પણ વ્યક્તિને પણ આપણે દર્શન કરીએ તો એના રિલેટિવ વાળા ભાગને કરીએ છીએ. ને આપણે જ્ઞાનની દ્રષ્ટિ કેવી આપી કે રિલેટિવ ભાગનાને વ્યવહાર દ્રષ્ટિથી જોઈએ છે અને નિશ્ચય દ્રષ્ટિ અંદર ભગવાન જોઈએ છે, શુદ્ધાત્મા ભગવાન જોઈએ છે. આ બે દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ છે એને સાચા દર્શન કહેવાય. જગતના લોકોને આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ નથી એટલે ખાલી કૃષ્ણ ભગવાનના ફોટાને દર્શન કરે છે. અંદર કૃષ્ણ યોગેશ્વર કૃષ્ણ જે આત્મ સ્વરૂપ કૃષ્ણ, જે યોગેશ્વર કૃષ્ણ એટલે શું છે કે અંદર જે એમને આત્મા વ્યક્ત થઈ ગયેલો, પ્રગટ થઈ ગયેલો વાસુદેવ ભગવાન. અર્જુન પણ આજે કૃષ્ણને સખા તરીકે જ માનતો હતો. એ તો ભગવાને એને દિવ્ય ચક્ષુ આપ્યા તારે ખબર પડી કે આ કૃષ્ણ યોગેશ્વર કૃષ્ણ આત્મવત સર્વભૂતેશુ ને બધી વાત કરી કે હું દરેક જીવ માત્રમાં રહેલો છું, તારામાં છું, ઝાડ પાન પશુ પક્ષી બધામાં હું જ છું. દરઅસલ મારું સ્વરૂપ કેવું, હું એક શાશ્વત આત્મા છું એવું એને બધું 18 અધ્યાયમાં આ જ વાત કરી. પણ છતાં અર્જુનને કૃષ્ણ ભગવાનને ઓળખ્યા નહીં એટલે વિરાટ સ્વરૂપ બતાવ્યું. વિરાટ સ્વરૂપ એટલે એનો અહંકાર સંપૂર્ણ લઈ લીધો અને એને હું શુદ્ધાત્મા છું એવું એને ભાન કરાયું કે તું અર્જુન નથી, તું શુદ્ધ ચેતન આત્મા છું. હું આ દેખાય છે એ કૃષ્ણ નથી, એ સખા છે તારા માટે. અંદર જે અભેદ દ્રષ્ટિ આત્મ સર્વવત ભૂતેશુ એ દરેકમાં હું રહેલો છું એવું એને જ્ઞાન આપ્યું, એને દ્રષ્ટિ આપી, એને દિવ્ય ચક્ષુ કયા. લડાઈના મેદાનમાં પૂરતું જ એને દિવ્ય ચક્ષુ આપ્યા. ને આપણને દાદા ભગવાને કાયમ માટેના દિવ્ય ચક્ષુ આપ્યા. જે ગીતામાં ઉલ્લેખ છે, કૃષ્ણ ભગવાને અર્જુનને તે વખતે આપ્યા. કૃષ્ણ ભગવાનના ફોટામાં દર્શન કરીએ તો તે રિલેટિવ પહોંચે, અહીં પગે લાગે તે એના આત્માને ડાયરેક્ટ પહોંચે, કારણ કે વિતરાગ ના સ્વીકારે. હંમેશા રિલેટિવ ને રિયલ બેઉ દર્શન હોય ત્યાં જ મૂકશે. એ છેલ્લું વાક્ય છે ને. એટલે કેવું કે અહીંયા એટલે શું, આ દાદા ભગવાનને આપણે પગે અડીને નમસ્કાર કરીએ છે ને એ દાદા ભગવાન વિતરાગ છે. એ અંદર ડાયરેક્ટ આપણા બેઠેલા ભગવાનને રેસિપ્રોટેક્ટ કરે છે એટલે પહોંચાડે છે. એટલે દાદા ભગવાન દાખલો આપતા હતા કે મંદિરમાં પણ તમે દર્શન કરવા જાઓ છો ભગવાનના, તે ભગવાન નમસ્કાર નથી પહોંચાડતા. મહાવીર ભગવાન, રામ ભગવાન એટલે જે મોક્ષે ગયા હોય, વિતરાગ 24 તીર્થંકરો હોય, એ તમારા અંદર બેઠેલા આત્માને પહોંચાડે છે નમસ્કાર. આપણે જેવી રીતે મૂર્તિના જેટલા ભાવથી આપણે દર્શન કરીએ ને રેસિપ્રોટેક્ટ થાય છે. એટલે પાછા આપણા અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાનને નમસ્કાર જેટલા ભાવથી પહોંચાડો ને, આમ મંદિર આવે ને આમ કેવું આમ હૃદયથી આપણે જાત્રામાં ગયા હોય, વિધિ બોલાવતા હોય, ભગવાનને તીર્થંકરોની મૂર્તિને આપણે નમસ્કાર કરતા હોઈએ તો કેટલા ભાવથી આપણે નમસ્કાર કરીએ કે આપણું જ્ઞાન દર્શન ચારિત્ર ને સુખ, એ જ મારું જ્ઞાન દર્શન ચારિત્ર સુખ રહો, આપની વિતરાગતા મને રહો, આપનો મોક્ષ બી મને પ્રાપ્ત થવો.
તો ભાવથી આપણે દર્શન કરીએ છીએ તો મૂર્તિ નમસ્કાર સ્વીકારે છે? ના, મૂર્તિ તો કે છે કે તારી બનાવેલી હું બનીશું, તારી 1 ફૂટી છે કે 2 ફૂટી છે. આપણી અંદર આ વિજ્ઞાન છે, દાદા ભગવાને સાયન્સ છે મૂર્તિનું, કે આપણા બેઠેલા અંદર ભગવાનને પહોંચે છે. પેલું લૌકિક છે ને અલૌકિક, જે દાદા ભગવાન પ્રત્યક્ષ પ્રગટ જ્ઞાની પુરુષ હાજરા હજુર આપણે અંગૂઠે નમસ્કાર કરતા હતા, એ બી વિતરાગ. દાદા ભગવાન એટલે વિતરાગ પરમાત્મા. એક વિતરાગ પરમાત્મા નમસ્કાર ના સ્વીકારે તો કે તમારી અંદર જે બેઠેલા શુદ્ધાત્મા ભગવાનને એ નમસ્કાર પહોંચાડે છે. ને હંમેશા રિલેટિવ ને રિયલ બેઉ દર્શન હોય ત્યાં જ મોક્ષ છે. રિલેટિવ રિયલ એટલે આપણને જે છૂટું પાડી આપ્યું, રિલેટિવ પોઈન્ટથી નરેશભાઈ છું, રિયલ પોઈન્ટથી શુદ્ધાત્મા છું, એ બે દર્શન કર્યું તો આ મોક્ષ માર્ગ છે. આપણે દર્શન કરીએ ત્યારે ઓટોમેટિક પગે તો પડીએ જ છે આપણે. પણ તમે કોને પગે પડો છો એ મહત્વનું છે. 14 લોકના નાથને પગે પડો છો, એ 14 લોકના નાથની કિંમત છે. કે 14 લોકનો નાથ શું કરે? તમારા અંદરના આવરણો છેદી આપે, તમારી અંદરની સૂઝ છેદી આપે. જે અવળી સૂઝ છે ને, દર્શન એટલે સૂઝ, એ બધી અંદરની સૂઝ ભેદંકાન કરી નાખે, ભેદ કરી નાખે. અને અંદર શુદ્ધાત્મા, ડાયરેક્ટ અંદર બેઠેલા શુદ્ધાત્માને બધા આવરણો તોડી અને પહોંચાડે દર્શન. અંદર શુદ્ધાત્મા ભગવાનને પહોંચે છે. જે મૂર્તિનું સાયન્સ છે, લૌકિક છે, એ બી વિજ્ઞાન છે અને આ વિજ્ઞાન છે. આ જીવતું વિજ્ઞાન કહેવાય. બંનેની કિંમત છે એની જગ્યાએ. એટલે દાદા કહે છે મંદિરોની જરૂર છે. મંદિરના અમે દર્શન કરવા જઈએ છીએ, નહીં તો કે આ જો મંદિરને નથી માનતા, ભગવાનને નથી માનતા. લૌકિકમાં પણ લોકોને મંદિર જરૂર છે કે છે દાદા ભગવાન. એટલે બંને અલૌકિક ધર્મ અને લૌકિક ધર્મ. પેલો મંદિર, મસ્જિદ, ડેરા બધું લૌકિક ધર્મ છે. એમ કરતા કરતા પગથિયે આગળ વધતા વધતા એ અંદર ભગવાનને પહોંચે છે. ભગવાનને પહોંચ્યું એટલે બધા આવરણને છેદ કરી નાખે, ભગવાન સુધી એને લઈ જાય. એના સંસ્કારો એ લૌકિક, અને આપણું અલૌકિક તો જુદી જ ટાઈપનું હોય. અંદર શુદ્ધાત્મા ભગવાનને પહોંચે છે. એટલે જ વિતરાગો તો નમસ્કાર સ્વીકારતા નથી ને, એ પોતા એટલે અંદર વાળા ભગવાનને પહોંચે છે. આપણે મૂર્તિના નમસ્કાર, મંદિરના નમસ્કાર, ને આ તો ડાયરેક્ટ આપણે દાદા ભગવાનને પગે લાગતા હતા. આત્મા બોલી ઉઠે દાદા ભગવાન તો એટલું કહેતા હતા કે બધા આવરણો પાપો બળી જાય કે છે. એક જ વખત જો દર્શન કર્યા હોય, ઉઠના બી દર્શન કર્યા હોય તેનું કલ્યાણ થઈ જશે, તો પછી આ ચરણને દર્શન કરે તો શું ના થાય? એવા દર્શન એવા હતા દાદા ભગવાનના. અલૌકિક પુરુષ હતા, ચોખ્ખા પુરુષ હતા, પ્યોર પુરુષ હતા, ન ભૂતો ન ભવિષ્યથી. છતાંય પણ દાદા એમ જ કહેતા હતા ભગવાન જેવા લાગે છે. લોકો મામાની પોળમાં, ભાદરણ ગામના, ત્યાં તો ભગવાન જેવા છે, પણ બોલ્યા ભગવાન જેવા છે, પણ લાભ લીધો નહીં. ભગવાન જેવા છે એવું કહેતા હતા અમારે આડોશી પાડોશી કે છે. એટલે આ બહુ ઊંચી વસ્તુ છે દર્શન. ઓકે નરેશભાઈ, જય સચ્ચિદાનંદ. શ્રીકાંતજી, जय सच्चिदानंद दीपकानंद जी. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद મહેશ આનંદજી. હા, જય સચ્ચિદાનંદ. આ છેલ્લા એક વીકમાં સત્સંગમાં એવી વાતચીત થઈ કે ત્યારે બધા આપતા પુત્ર બેઠા હતા, ત્યારે મહેશ આનંદજીએ દાદા ભગવાનને કીધું કે આ મહેશ આનંદજીનું ઉદ્ગલ ભરોસો લાયક નથી કર્યું. હા, વિશ્વાસ ઉઠી ગયો. હા, વિશ્વાસ ઉઠી ગયો. હા, આ સંયોગની જરા એક વાતચીત કરો ને, એમને આનંદ થશે. ના એટલે આ કેવું છે કે મહેશ એટલે આ કર્મનું પોટલું, બરોબર. અને આ મહેશ એટલે આ કળિયુગનો ભરેલો માલ બધો રબીશ. દાદા ભગવાન કહેતા હતા મહાવીર ભગવાન હતા એ વખત તમે આપણે બધા સત્સંગમાં તમે બધા આવતા હતા, જતા હતા, લાભ લેતા હતા.
બરોબર. હવે એટલા આપણે તે વખતે એવો લાભ ના જબરજસ્ત લીધો હોત તો કે છે અમે રખડી કેમ પડ્યા? મહાવીર ભગવાન હતા તારે મોક્ષ થઈ ગયો હોત. બરોબર. પણ આ તો બધું લાલચો અંદર ખરી ને, કે બરોબર. અંદર પૂજાવાની હોય, વિષય સંબંધી લાલચ હોય, ચોરી જૂઠ બધું. એટલે આ છેલ્લું ચરામણ મારા ભાગે આવ્યું. દાદા ભગવાન શું કહેતા હતા હા હા. કે જો તું ચોખ્ખો થઈ ગયો હોત તો મહાવીર ભગવાન વખત મોક્ષે જતો રહ્યો હોત. આ તો કળિયુગમાં કવિરાજ લખે છે ને, કળિયુગમાં આયા એ નિશાની શું છે કે આ કચરો હજુ ચોખ્ખો થયો, ભૂલો ભાગી નથી. એટલે આ મહેશ એટલે મન વચન કાયા રૂપી જે કર્મનું આખો વિષય વિકાર, લબાડીપણું, લાલચો, બધી કટેવો ના ભરેલા માલ રૂપી આની સાથે દાદા ભગવાને આપણને બધાને કર્મો ખપાયા વગર આ શુદ્ધાત્મા પદ આપ્યું છે, અલૌકિક પદ આપ્યું છે, પ્રતિ લક્ષ અનુભવ આપ્યો છે. એટલે તમે બધા પર વિશ્વાસ રાખજો, પોતાની જાત પર વિશ્વાસ ના રાખતા, પોતાના મન પર વિશ્વાસ ના રાખતા, બુદ્ધિ પર વિશ્વાસ ના રાખતા. જે ડગલે ને પગલે અવળા ડિસિઝન લેવડાવે છે, અવળું કરાવે છે, મન અવળું બતાવે છે. એટલે આ એવો પ્રસંગ અમારે વિષય વિકાર સંબંધી દોષ થયેલો તે વખતે, અને તે વખતે મને અંદર જબરજસ્ત ઊભું થયું, ઓહો આ ભૂલ કરી. એટલે દાદા ભગવાનને કહ્યું કે દાદા આજે તો મહેશ પરથી વિશ્વાસ ઉઠી ગયો. દાદાએ કહ્યું કે તારો કાયમ વિશ્વાસ મહેશ પરથી ઉઠે તો તારું કામ થઈ જાય, પણ કાયમ ઉઠે એવો નથી. બરોબર. આ દાદાનું વાણીની વાત કરી. પછી તો બધા મહાત્માઓનું આશીર્વાદ દાદા પાસે શક્તિ એ જ માગું છું કે મહેશ પરથી કાયમ વિશ્વાસ ઉઠી જાય એવી હે સર્વ મહાત્માઓ મને શક્તિ આપજો. હે દાદા ભગવાન, આજની તારીખમાં પણ વિશ્વાસ નથી ઉઠતો, બોલો, પણ હું શક્તિ માગ્યા કરું છું. દાદા ભગવાન કે છે તમે બીજાના કયા પ્રમાણે ચાલજો, તો પોતાની જાત ના કયા પ્રમાણે ના ચાલતા કે. કારણ કે પોતાની જાત એટલી નિષ્પક્ષપાતી નથી થઈ, પક્ષવાળી છે. પોતે જ જજ, પોતે જ વકીલ ને પોતે જ આરોપી. એ દાદા ભગવાને દાખલો આપ્યો ને. તમે જોજો, તમે બીજાની ભૂલ કાઢી શકશો, પણ તમે ફાઇલ નંબર 1 ની ભૂલ, આપણા પાડોશની ભૂલ નહીં દેખાય. ડગલે ને પગલે પેલાની ભૂલ દેખાશે સામેવાળાની. એટલે કે છે પોતાની જાત પર સહેજ પણ વિશ્વાસ રાખવા જેવો નથી. તમે આખા જીવન ચરિત્રમાં જોશો ને આપણા રોજબરોજના વ્યવહારમાં, તો વધારે ભૂલો સામેવાળો કરે છે કે આપણો પાડોશી કે આ ફાઇલ નંબર 1 કરે છે? કોનાથી ચેતવાનું છે? સૌથી વધારે, હા, સૌથી વધારે તમારા વાઈફથી કે છોકરાથી કે આડોશી પાડોશી, તમે મિત્ર સગાથી ચેતવાનું નથી. જેની જોડે વધારે નજીક રહેવાનું છે. આપણે શું માનીએ છીએ કે આપણી વાઈફ જોડે, આપણા દીકરા જોડે, આપણા ધંધાના પાર્ટનર જોડે નજીક રહેવાનું. બરોબર. જેની જોડે વધારે નજીક, કોની સાથે તમે રહો છો વધારે નજીક? હું મહેશ જોડે રહું છું. બરોબર. એટલે ફાઇલ નંબર 1 ને 1 નંબર આપ્યો, સૌથી ચીકણામાં ચીકણી. બરોબર. સૌથી વધારે ભૂલ ભટકાવનારી ફાઇલ નંબર 1 છે કે. બરોબર. હા, હવે સૌથી ચિકાસ વાળું હોય તો આપણે લપસી પડાય કે ના લપસી પડાય. વરસાદ પડ્યો હોય ને માટી પેલી હોય અને ભીની થઈ હોય અને ચોખ્ખો રોડ હોય તો આમ પગ વ્યવસ્થિત મુકાય, અને રોડ પર માટી ચિકાસ વાળી વરસાદમાં હોય, બરોબર, તમને લપસી પડાય. એટલે આ ચિકાસ વાળો ભાગ સૌથી ચીકણામાં ચીકણો ફાઇલ નંબર 1 ને કહ્યું, મહેશને કહ્યું. હું શુદ્ધાત્મા, પણ ફર્સ્ટ નેબરર, બરોબર, મારો ફર્સ્ટ નેબરર પાડોશી છે. એ મિત્ર સમાને છે ને દુશ્મન સમાને છે. બરોબર. પણ કેટલા ટકા મિત્ર સમાન હશે ને કેટલા ટકા દુશ્મન સમાન હશે એ મારે પોતાને ખબર પડે. 99 પોઈન્ટ ઉપર દુશ્મન સમાન છે. બરોબર. અને મિત્ર સમાન તો કેટલો છે કે આ પુણ્યથી દાદા મળ્યા, પુણ્યથી આપતો પુત્રો મળ્યા, પુણ્યથી આપણો સંઘ ભેટો થયો, છતાં મહેશને વિચાર આવે સંઘ છોડીને જતો રહું તો શું કરવાનું? એનું માનવાનું?
નહીં. આવા વિચારો કેટલી બધી વાર આવી ગયા. એટલે બરોબર. આ બુદ્ધિનો ભાગ છે. દાદા ભગવાને શું કહ્યું કે તમે આ મન એવું છે, તમને સંગ છોડીને સંઘથી પણ છૂટા કરી નાખે એવું મન છે. એટલે કોઈને કહી રાખજો બરોબર. આવો વિચાર આવે ને જવાનું મન થાય સંઘ છોડીને, તો તમારે જેની જોડે વધારે બનતું હોય એને કહી રાખજો, મારો હાથ પકડીને મને 2 લાફા મારી સંઘમાં લાવજો. બરોબર. એટલે મન તો માકડા જેવું છે કે છે ને કહેવત. બરોબર. હા, એટલે આ મહેશ પરથી વિશ્વાસ ઉઠી ગયો અને ઉઠાડવા જેવો જ છે. એટલે પોતાની જાત પર ક્યારેય વિશ્વાસ રાખવા જેવું નથી એવું દાદા ભગવાને કહ્યું. આ તો જ્ઞાનીનું વાક્ય છે. બરોબર. હા, એ અનુસંધાન હતું કે પોતાની બધા પર વિશ્વાસ રાખજો, દુશ્મન પર પણ વિશ્વાસ રાખજો. ના એટલે જ આ મોટો દુશ્મન છે એવું કહેવા માંગે છે. એટલે જ મને લાગ્યું કે જ્યારે દાદા ભગવાને કીધું કે આ જ્ઞાનીનું વાક્ય છે કરીને, હા, એ અનુભવમાં આવ્યું. બરોબર. કે આપણા દુશ્મનો અંદર છે કે બહાર છે. દાદાએ તો બહુ વાતો કરી છે, આપણે બહાર માનીએ છીએ. એટલે નમો હરિહંતાણમ બોલીએ છીએ, હરિ એટલે દુશ્મન. બરોબર. જેને અંદરના દુશ્મનોને હણી નાખ્યા છે. બરોબર. બોલો. અને આપણે ભરપેટ દુશ્મનો અંદર પડ્યા છે અને આપણે બહારના દુશ્મનો સમજીએ છીએ. સાચી વાત. આ સમજાયું કે દુશ્મનો અંદર છે એવું સમજાયું તે દાડે. બરોબર. વિશ્વાસ ઉઠી ગયો એટલે શું છે કે અંદરના દુશ્મનોનો અનુભવ થયો મને. બરોબર. એક અંદર જ છે દુશ્મન, અંદર જ ચિત્ત લબાડવાળું છે, બુદ્ધિ લબાડી વાળું છે, મન આવું છે, લાલચ વાળું છે. બરોબર. એ અંદરની રેઝિમેન્ટો મને અનુભવમાં આવી. બરોબર. દુશ્મનો સાંભળેલું, બહુ જ વાર સાંભળેલું કે બહાર તમારા કોઈ દુશ્મન નથી, અંદર જ છે બધા દુશ્મનો. એ દુશ્મનો નો અનુભવ થયો. ઓહો, આવી લાલચો પડી છે, વિષય વિકારની લાલચો પડી છે, અણહકની લક્ષ્મીની લાલચો પડી છે, ઉજાવાની લાલચો પડી છે. આ બધા દુશ્મનો ભરપેટ અંદર પડ્યા છે. એટલે દાદાએ કહ્યું કે તમારી જાત પર ક્યારેય માનશો નહીં કે હું સાચો છું, મને આવડે જ છે. એટલે બિગ જીરો અને બિગ ચોકડી મારી દો કે. બરોબર. એટલે કહ્યું ને, બધા રોગોનું મૂળ મુઆ તું જ છું, હું નહીં તું જ. એટલે પાડોશીને આપણે તું કહીએ છીએ, હું તો શુદ્ધાત્મા. બરોબર. હા. ના પણ ચોખ્ખી વાત, આપશ્રીને જે અનુભવ થયો એ એક ટાઈપનું એક સપક શ્રેણી કહેવાય અમારા લીધે. જ્ઞાની પદ કહેવાય, જ્ઞાની પદ કહેવાય. પણ ટકે તો કામ થઈ જાય કે કાયમ વિશ્વાસ ઉડી જાય. આ તો જ્ઞાની પદ કહેવાય. એટલે દાદા ભગવાન કહ્યું આ તો જ્ઞાનીનું વાક્ય કઈથી લાયો તું કે. બરોબર. પણ આ કાયમ ટકે ને, કાયમ વિશ્વાસ ઉઠી જાય. બરોબર. કામ થઈ જાય તારું, કામ થઈ જાય આવું શબ્દોથી. અદ્ભુત, અદ્ભુત. આપણે તો મોક્ષનું જ કામ હોય, બીજું શું કામ હોય. બરોબર. એટલે આ પ્રપક શ્રેણી કહીએ છે ને, બહુ ઊંચી મંડાય, બહુ ઊંચી મંડાય. એ જાગૃતિની વાત છે. આ વસ્તુ જે આપણે ડિસ્કસ કરીએ છીએ ને, એ જાગૃતિ વધે. જેમ જેમ તમારા જાત પર વિશ્વાસ ઉઠી જાય ને, એમ તમે જાગતા રહો તમારી ભૂલોથી. બરોબર. વસ્તુ આ સેન્ટર પોઈન્ટ આ છે આમાં. બરોબર. કે પહેલા શું હતું, ભૂલો થતી હતી ને તો બધા જ કરે છે, એમાં શું છે, પ્રતિક્રમણ કરી લઈશું, આ છે. આ જયારે દાદા ભગવાનની હાજરીમાં ભૂલ કબૂલી, બરોબર, અને એ આખી જાગૃતિ ઉભી થઈ. બરોબર. આખો મોક્ષ માર્ગ જાગતાનો છે, જાગૃતિનો છે. બરોબર. એટલે આપણી ભૂલોથી આપણે જાગતા રહેવાનું છે. ફાઇલ નંબર 1 ભૂલ ભરેલું છે પેલા સમજવું જોઈએ. બરોબર. અને એટલો રવીશ માલ કળિયુગમાં શું ના હોય. દાદા ભગવાન કે આ મારા ભાગે ચોળિયા જીવો ચરામણ આવ્યું છે. ગાંગડું ગમે તેટલું ઘંટીમાં દળો ને તે ગાંગડું થઈ ગયું હોય. ગાંગડું શબ્દ ખબર ને, એ હાડ પથ્થર કહેવાય. બરોબર. કે આ ગંઠાળ વાળી આ પ્રકૃતિ એટલું ગાંગડા, મોહની ગાંઠ, લોભની ગાંઠ, વિષયની ગાંઠ, લક્ષ્મીની ગાંઠ, લાલચની, પૂજાવાની એટલી બધી ગાંઠો વાળું છે એવું સમજાય ને.
જબરજસ્ત આ ગાંઠો ભૂલો વાળું આ પ્રકૃતિ બનેલી છે. ફાઇલ નંબર 1. મારા સિવાય કોઈ દોષિત છે જ નહીં. બરોબર સૌથી ભૂલવાળો હું છું, બરોબર એવું જ્ઞાન થવું જોઈએ. જાગૃતિ વગર બને નહીં. આ આપણી ભૂલોની સામે આપણે જાગતા રહેવું એનું નામ જાગૃતિ. બરોબર અને 5 આજ્ઞાના પુરુષાર્થ વગર જાગૃતિ આવે પણ નહીં. બરોબર એ પાછું એને કનેક્ટેડ છે જ્ઞાન અને જાગૃતિને. બરોબર જેટલી 5 આજ્ઞાની તીવ્રતા, જેટલું દાદા ભગવાનની જે આ ભક્તિ, નિધિધ્યાસન, શક્તિ, પ્રતિક્રમણ, સામાયિક, જેટલી છૂટવાની તાલ આવેલી, બરોબર જબરજસ્ત. મારે આ ભૂલોથી છૂટવાનું છે, વ્યક્તિથી નથી છૂટવાનું. બરોબર છૂટવાની જે તાલ આવેલી એટલે શું કહીએ છીએ? મારે હવે સંપૂર્ણ ભૂલને નિર્મૂળ કરવી છે. બરોબર એટલે જ કયું વિષય વિકાર સંબંધી અણલક્ષ્મી ને અણકના વિષયો તો કે છે અહંકાર કરીને ઉડાવી દેજો. બરોબર આવું કહ્યું દાદા ભગવાને. નવો અહંકાર ઉભો થશે તો અમે ભાંગી આપીશું, એની ચિંતા ના કર. બહુ સરસ, બહુ આનંદ થયો સાંભળીને. ના, આ તો વાગડવા જ જેવું છે. આ સત્સંગ જ આને કહેવાય. જ્યાં ભૂલો ના દેખાય ત્યાં તો તમે જોવા જાણવાનું નથી આયા. બરોબર હા, એ જોવા જાણવાનું બહુ કે છે ને બધા. ભૂલ દેખાવી જોઈએ તો તમે જોયું કહેવાય. જય સચ્ચિદાનંદ મહેશાનંદજી, બહુ આનંદ થયો સાંભળીને. મને બહુ આનંદ થયો. ઉત્તમ ઉત્તમ. એ થોડો ઘણો અત્યારે વિશ્વાસ જતો રહે. હા, આ બધી વાતો કરીએ ને બરોબર તો તમારી જાત પર તમને શંકા પડી જાય. બરોબર સારું, ખોટો વિશ્વાસ રાખું છું. બરોબર બહુ જ આ સત્સંગની બહુ જરૂર છે. બરાબર. જય એકદમ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ. નરેશભાઈ વાપી. જય સચ્ચિદાનંદ. આપતો જય સૂત્ર નંબર 4083. જીવ શિવની ભેદ બુદ્ધિ તળે ત્યારે અનુભૂતિ કહેવાય. આ તમે ક્યાં વાંચ્યું છે? અક્રમ વિજ્ઞાન, સપ્ટેમ્બર 11, 2011, પેજ નંબર 47. ઓકે ઓકે. જીવ અને શિવની ભેદ વૃત્તિ ટળે. આ જીવ, હું નરેશભાઈ છું, હું જીવું છું, હું કરું છું, એ જીવ વૃત્તિ કહેવાય. પણ હું નરેશભાઈ થી જુદો થયો, હું શુદ્ધાત્મા થયો, એ શિવ વૃત્તિ કહેવાય. શિવ એટલે શુદ્ધ, શિવ એટલે કલ્યાણ સ્વરૂપ. દાદા ભગવાન કહે છે ઓમ નમઃ શિવાય. કલ્યાણ સ્વરૂપ જ્ઞાની પુરુષ તીર્થંકર સાહેબો એ શિવ શબ્દ વાપરે છે આપણે. શિવ એટલે પોતાના દરઅસલ સ્વરૂપને શિવ કહ્યું. ને જીવ એટલે આ મન વચન કાયા જે જીવે છે ને મરે છે. નહીં, એ ખ્યાલ આવી ગયો ને પછી શિવનો ખ્યાલ નતો આવ્યો. હા, એ શિવ એટલે આ એ ખ્યાલ નતો કલ્યાણકારી. આપણે બી શુદ્ધાત્મા થયા, આપણે બી કલ્યાણકારી પુરુષોનો આખો સિક્કો વાગી ગયો. શુદ્ધાત્મા એ કલ્યાણકારી પુરુષ અને જીવ એટલે નરેશભાઈ. આ બે જ છે, રિલેટિવ ભાગ અને રિયલ ભાગ. રિયલ સ્વરૂપે તમે શિવ થયા ને રિલેટિવ ભાગે આપણું શ્વાસોશ્વાસ, જે કર્મના જે સંભાવે નિકાલ ને આ બધું છે નરેશભાઈના ભાગમાં રહ્યું, રિલેટિવ ભાગમાં. અને પુરુષાર્થ ભાગમાં શિવ સ્વરૂપ આપણે પુરુષ થયા. એટલે પાર્વતી અને પેલા શંકર ભગવાન. પાર્વતી એટલે પ્રકૃતિ અને શિવ સ્વરૂપ એટલે આપણે શુદ્ધાત્મા. એ રીતે બી સમજાય. પ્રકૃતિ એટલે પાર્વતી, આપણે સ્ત્રી એટલે પાર્વતી નહીં. પ્રકૃતિ, મન વચન કાયા રૂપી પ્રકૃતિને પાર્વતી કહ્યા. અને શિવ એટલે શુદ્ધાત્મા, પુરુષાર્થ આપણો. એ સાથે જ હોય સર. પાર્વતી અને શિવ સાથે જ હોય. રિલેટિવ ભાગને પ્રકૃતિ કહી ને પેલા શિવ કયા શુદ્ધાત્મા ભગવાન. ખ્યાલ આવે? શિવ એટલે હા, બોલો. એની નીચે પાછું લખ્યું છે શિવની પૂજા એ આત્મદેવની પૂજા છે.
હા આત્માથી મોટા કોઈ દેવ નથી ત્રણેય કાળમાં. હા એ બરાબર. આત્મા ક્યાં છે? હમ. વેરીલી તમે પોતે જ છો. પોતે જ છો એનું ભાન કરાવ્યું દાદા ભગવાને. એ તો અનંત અવતારથી પોતે કોણ છે એ લક્ષ્યમાં જ ના આવે. આપણને તો કેવું કાયમ પ્રતીતિ એટલે શ્રદ્ધામાં બેસાડી આપ્યું. મોક્ષે જતા સુધી આ હું શુદ્ધાત્મા છું એ શ્રદ્ધા ડગે નહીં, એટલે એને ક્ષાયક કહ્યું. ક્ષાયક સંકેત કેમ કહ્યું કે તમે જેટલા 2 ભવે 10 ભવે 15 ભવે મોક્ષે જશો ને ત્યાં સુધી આ શ્રદ્ધા હું બેસી ગઈ કે હું ખરેખર કોણ છું, શુદ્ધાત્મા છું, એ શ્રદ્ધામાં આવી ગયું ને દાદા ભગવાનની કૃપાથી આવ્યું છે. તમારા પુરુષાર્થથી નથી આવ્યું. આપણા પુરુષાર્થથી આવ્યું તો ડગી જાત. દાદા ભગવાનનું વચન બળ, કેટલાય પાપો બાળી નાખ્યા, આવરણો કાપી નાખ્યા. તારે શ્રદ્ધામાં પેલું કે છે ને આમ હોય આંગળી આમ થાય પણ સેન્ટર પોઈન્ટ છોડે નહીં, એટલું બધું લોક કરી નાખ્યું હોય. ડગે ખરું આમ થાય, આ સેન્ટર પોઈન્ટ છોડે નહીં કે છે. મોક્ષે જતા સુધી તમારે હું શુદ્ધાત્મા છું એ શ્રદ્ધામાં એટલું બધું દાદા ભગવાનની કૃપાથી કામ થઈ ગયું. એ પ્રતીતિ કહ્યું. પછી લક્ષ્ય અને અનુભવ તમારા પુરુષાર્થ પર જેમ 5 આજ્ઞા પાડો એમ લક્ષ્ય અનુભવ. તો જેટલી શ્રેણી ચડવી હોય એટલું દાદા ભગવાનનું ઐશ્વર્ય, દાદા ભગવાનનું યશ નામ કર્મ હાજરા હજુર છે કે છે. હજુ અમે કઈ ગયા નથી. દરેક મહાત્મામાં શુદ્ધાત્મા સ્વરૂપે બિરાજમાન થવાના છે એવું કહેતા હતા ને બિરાજેલા છે. દાદા ભગવાન એટલે આપણે અંદર જે શુદ્ધાત્મા છે એ જ દાદા ભગવાન. કોઈ વ્યક્તિ છે નહીં, એમની હાજરીમાં કહેતા. દાદા ભગવાન કોઈ વ્યક્તિ નથી. જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપે જે દાદા ભગવાન પ્રગટ થયા છે એ તમારામાં પણ છે. ખ્યાલ આવ્યો તમને? એ શિવ છે, એ જ કૃષ્ણ છે, એ જ રામ છે, એ જ મહાવીર છે. એટલે વિધિમાં બોલ્યા છે ને આપ જ રામ મહાવીર બધા શુદ્ધાત્મા સ્વરૂપે કૃષ્ણ ભગવાન આત્મયોગેશ્વર, શુદ્ધાત્મા સ્વરૂપે રામ, શુદ્ધાત્મા ભગવાન જે મોક્ષે ગયા એ ત્યાં સિદ્ધ ગતિમાં રામ છે જ. એ જ રામ ભગવાનનો આત્મા છે, એ જ મહાવીર ભગવાનનો આત્મા છે, એ જ દાદા ભગવાનનો આત્મા છે. એ તત્વ સ્વરૂપે આપણે બધા એક જ છે, એમાં કોઈ ભેદ નથી. અભેદ દ્રષ્ટિ એ મૂળ જે દાદા ભગવાને આપણને આપ્યું શુદ્ધાત્મા પદ એ જ પરમાત્મા પદ છે. એ જ કેવળ જ્ઞાન સ્વરૂપ આપણને પ્રાપ્ત કર્યું છે. ખ્યાલ આવ્યો? જય શ્રી નરેશભાઈ, જરા એ સૂત્ર પાછું વાંચો ને. જીવ શિવની ભેદ બુદ્ધિ ટળે ત્યારે અનુભૂતિ કહેવાય. ઓકે. અને આ તમે જોયું સપ્ટેમ્બર 2011 પેજ નંબર 47. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હેલો મહેશાનંદજી, સૂત્ર નંબર 4083 લખેલું છે એના પર. હા 4083. ખબર નથી, કોઈ બુકમાં દેખાયું નહીં એટલે. ઓકે ફાઇન, બોલો. હેલો મહેશાનંદજી, હા બોલો. કોઈ વ્યક્તિને વારંવાર આપઘાત કરવાના વિચાર આવે? આમાં કેવું છે કે પૂર્વમાં આપઘાત કરેલો હોય, દાદા ભગવાન દાખલો આપતા હતા કે આપણે નદી, દરિયો, કેવું પિકનિકમાં ગયા હોય, યાત્રામાં ગયા હોય તો ઘણાને શું છે એ નદી જોઈને બહુ બીક લાગે, દરિયો જોઈને બહુ બીક લાગે. એટલે એના પાછલા પડઘા છે ને એ નદીમાં ડૂબી ગયો હોય, કોક અવતારમાં દરિયામાં ડૂબી ગયો હોય, એને તો એના પાછલા પડઘા કોક વાર દાદા છે ને એકવાર આપઘાત કર્યો હોય ને કેટલા બહુ એને આપઘાતના વિચારો આવે. એ સ્પંદનો જાય જ નહીં, કારણ કે કોઝલ બોડી સાથે આવે છે ને. આ બોડી તો અહીંયા જ રહે છે પણ કારણ શરીર સાથે આવે છે. કર્મનું કર્મ વર્ગણા કે આત્માની સાથે કારણ શરીર સાથે આવે છે. એટલે જેવા કારણો સેવ્યા હોય ને, એક અવતારમાં આપઘાત કર્યો હોય ને, જાણે અજાણે કર્યો ને, જાણીને તો કોઈ કરતું જ નથી આપઘાત, એવા સંજોગો સાથે એને આપઘાત કરવો પડ્યો હોય તો એને આમ તો કેટલા અવતારો સુધી પછી એના પડઘા રહી જાય. અને
એવા પડઘા સ્વરૂપે એને એવું થાય કે મારે જીવવું જ નથી, મરી જ જવું છે. એટલે આ પડઘા છે પાછલા, એટલે કર્મનો હિસાબ છે, સ્પંદનો છે, ગયા અવતારના સ્પંદનો. એટલે દાદાએ કહ્યું ને કે કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધેર શેડો બિફોર. કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધેર શેડો. આપણે નહીં તડકામાં ચાલીએ તો આપણો શેડો આગળ પડે છે. એટલે કઈ પ્રસંગો આવવાના હોય, આપઘાત કરવાના વિચારો કેમ આવે છે? એ શેડો પડે છે પાછલા ભવનો, પડછાયો શેડો. એટલે એને જેવા કર્મ કરેલા હોય ને એના સ્પંદન સ્વરૂપે, પડછાયા સ્વરૂપે, પડઘા સ્વરૂપે આયા જ કરે. એટલે તમે બહાર નીકળવું હોય તો એમાંથી દાદા ભગવાન બેઠા જ છે. એ દાદા ભગવાન મને બહાર કાઢો, બહુ થઈ ગયું, બહુ સહેલો રસ્તો છે. દાદા ભગવાન તમને સોંપી દઉં છું. દાદા સિવાય કોઈ બહાર કાઢે એવું નથી. દાદા ભગવાનને સોંપી દેવું. દાદા કે છે બધા દુઃખો તમે સોંપી દો મને, સુખ તમારી કને રાખો. એ તો કેવું કેશ ફળ છે. દાદા ભગવાન બોલો ને તો મોટો દુઃખનો પહાડ બી એક કંકર જેટલો થઈ જાય. આવું દાદા ભગવાન તો કહેતા. આમાં તો બે મત નથી. ગમે તેવું આવે ને પહાડ જેવું દુઃખ, આપઘાત કરવાના વિચાર આવે તો હે દાદા ભગવાન, હવે તમે મને મળ્યા છો, આ બધા વિચારો તમને સોંપી દઉં છું. બોલો તો ખરા કે એક વખત બધા દુઃખો સોંપી દઉં છું. બોલો તો ખરા. બોલવામાં કા પૈસા બેસવાના, મહેનત થવાની. દાદા ભગવાન કે છે અમારું યશ નામ કર્મ શું ના કરે, શું ના કરે. આ વિચારોનું પરિણામ શું હોય? તો વિચારોનું પરિણામ શું હોય? આ પરિણામ જ છે. વિચાર પોતે જ પરિણામ છે. કોષ પહેલાના કરેલા એના પરિણામ રૂપે વિચારો આવે છે. અચ્છા, પરિણામનું પરિણામ શું હોય? વધારે વિચારને ચગદોડે ચડો તો વિચાર પડતું નાખતો પાણીમાં કે ઉપરથી ભૂસકો મારતો. એટલે વિચાર આવે, વિચાર લાવતા નથી. એ પૂર્વના પડઘા સ્વરૂપે, કર્મના ફળ સ્વરૂપે વિચારો એનો સ્વભાવ છે વિચારવાનો. આપણે દાદા ભગવાનને બધા વિચારો અવળા સોંપી દેવાના, સવડા આપણી કને રાખવાના. શરણજી, સમાચારમાં જોઈએ આપઘાતના બધા કિસ્સા જોઈએ તો એના પ્રમાણે પણ ના હોય? ના 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 ના, એ તો બધા આવું જ હોય જગત. લોકો આપઘાત કરે તો આપણને શું થાય છે પરિણામ? એવા તો હજારો બધા આપઘાતે કરતા હોય ને સમાચાર. પણ આપણા મનમાં શું થાય છે તે વખતે? આપણું પૂર્વના સ્પંદનો જ આપણો હિસાબ છે દાદા કે. બાકી અંદર બીજાના જોવાથી કશું ના થાય. પણ એક બીજા જે જોઈએ છે સમાચારો, પેપરમાં, ટીવીમાં, એક નિમિત્ત સંજોગ છે. એ સંજોગ છે, પણ આપણામાં જો એનો હિસાબ વગર એ સંજોગ કશું. એમ તો બધા પૈસાવાળા કરોડોપતિ છે, ધીરુભાઈ અંબાણી જેવા ને ટાટા બિરલા જેવા. કેમ આપણે પૈસાવાળા થઈ નહીં જતા? આપણે કે પૈસા આવી જાય ને એમનું આપણે વિચાર કરીએ તો આપણે ઘેર કરોડો રૂપિયા આવે. એવું નથી. એ પાપ પુણ્યનો હિસાબ છે. એમની પુણ્યથી અને એમના કર્મના હિસાબથી છે. એવું તો આપણે હારું આપણે દાદા ભગવાન જેવું બનવું છે તે વિચારો ને તો થઈ જશો દાદા કે છે પોઝિટિવ. આ તો છતાં પણ આપણે એવું લાગે, ઘણા ભૂત પ્રેતના પિક્ચરો જુએ તો પછી સ્વપ્નમાં શું આવે એના જેવું છે. એ સાયકોલોજી ઇફેક્ટ રહેવાની. સમાચાર તો હવે તમે નહીં વાંચો તો કોઈ કહેવા આવશે આ પેલા એ આપઘાત કર્યો, પેલા આપઘાત કર્યો, બધા આવશે. આપણને જો અંદર સ્ફુરે એટલે સમજવાનું એ દાદા ભગવાન તમને સોંપી દઉં છું. એ વિચારના ચગદોડે ચડવા જેવું નથી. આપણે નહીં ચડવાનું. આપણે એટલે ફાઇલ નંબર 1 ને કહેવાનું. આવે વિચાર તો મને શું આવે છે આપઘાત કરવા, તો શું કરવાનું? એનું સાંભળવાનું. તમે 10મે માળે દાદા કે છે તમે એપાર્ટમેન્ટમાં ઉપર ચડીને નીચે જુઓ ને તો મન તો બતાવે ભૂસકો મારીશું તો શું થશે? એવું મને વિચાર આવ્યો. તો શું ભૂસકો મારવાનો? ત્યાં તો દેખાશે ને, પરિણામ નહીં દેખાય કે હાડકું રહેશે? એટલે પરિણામિક લક્ષી દ્રષ્ટિ, એને પરિણામ દેખાડવાના. આવો વિચાર આવે ને તો પરિણામ દેખાડવાના, દાદા ભગવાનને સોંપવાના. એમ કરીને ઉડાઈ દે વિચાર. તરત જ ના ગમતો વિચાર આવે ને તમે ઉડાઈ જ દેશો.
ને ગમતા વિચારને કોઈ પણ ના ગમતો વિચાર હોય તો ઉડાઈ જવાનો. ઉડાઈ જ દેશે. કોઈ પણ ના ગમતો કોઈ પણ ના ગમતો વિચાર આવે એની મેરે ઉડી જશે એમ કહેવા માંગુ છું. ના ખ્યાલ ને આવી ગયો. ગમતો વિચાર તમે આપણે માર્ક પેલી ગોળ પર નહીં ફર કરે છે, એ ફર્યા કરશે. એટલે ના ગમતા વિચાર એની મેરેજ ને ના જાય વખતે બહુ વિચાર આવે તો કઈક પૂર્વનો આ પડઘા છે એવું સમજવાનું ને દાદા ભગવાનને સોંપી દેવાનું. એટલે આપણને ખબર પડે, એ તરત જ એનો પડછાયો પડે ના, કમિંગ ઇવન કાસ્ટ ધેટ શેડો બિફોર, એ સ્પંદનો પરથી આપણને ખબર પડે આપણે કેવા કર્મ બાંધીને લાયા છે. કોઈને ચોરીના જ વિચાર આવે, કોઈને વિષયના જ વિચાર આવે, કોઈને કશું ચોરી વિષય ના આવે, પૂજાવાની કામના વિચાર આવે. લોકો મને પગે લાગે, મારી વાવા થાય, એ લઈને આવ્યો છે પ્રકૃતિ, એટલે એને વિચાર આવે છે. એમનેમ કઈ વિચાર નથી આવતા. એટલે આ પ્રકૃતિને જાણવાની છે. વિચાર આવે તો જ તમને ખબર પડે ને આ પ્રકૃતિ શેની બનેલી છે. એ તો જ્ઞાન કયું મોટું. દાદા કે છે આવો જ જોઈએ વિચાર, તો જણાય કઈથી આ ચોરીની પ્રકૃતિ છે કે લાલચની છે કે વિષય વિકારની છે. આપણે વિચારને બંધ નથી કરવાના, ઓળખવાના છે કે આવી લબાડી લઈને આવ્યો છું તું. એ દાદા વિચાર કે છે પાછો વિચાર આવા જ પાછો જોઈએ. વાણી સ્વરૂપે બહાર નીકળે એમ. હા, એ લીકેજ કહેવાય. વાણી સ્વરૂપે પેલી રીતે કહો ને, તમે નરેશભાઈને કહો કે આ મારી ભૂલ થઈ ગઈ, તો ઉલટું જેને કહેવાતું હોય એને ઉલટું તમે આલોચના કરી કહેવાય. તમારે ભૂલ તમે જાહેર કરી કહેવાય કે આ મારી ભૂલ છે કે છે. એવી પોઝિટિવ તમે વાણી બોલો, પોતાની ભૂલ દર્શાવો. જે ખાનદાનની હોય, અમે દાદા ભગવાન પાસે આલોચના કરતા હતા, ભૂલો છુપાવતા નતા, ને છુપાવતા હતા એને અમને ખબર પડે કે આટલી ભૂલો છુપાવતા હતા ને આટલી ભૂલો દાદાને આલોચના લખીને. એટલે દાદા કે છે કે વાણીથી ખુલ્લું થાય આપણી ભૂલો, એ પુરુષાર્થ કહેવાય. અને જે વાણીથી ખુલ્લું ના થાય ને અંદર અંદર જ તમે એ થયા કરે કે હવે શું કરું, ખુલ્લું થશે નહીં થાય, કરીશ તો મારું સારું નહીં દેખાય. એટલે જેટલી ભૂલો છુપાઈએ નહીં ને ઓપન થાય, તે ભૂલ એક દાડો જશે. ખ્યાલ આવ્યો તમને? હા, પણ કઈ વ્યક્તિ સાથે ખુલ્લું કરવું એ મોટું ઇમ્પોર્ટન્ટ છે. તમારો કોઈ ગેરલાભ લેતું હોય એની સાથે ઓપન ના કરાય. તમને જેના પર વિશ્વાસ બેઠો હોય, આત્મીયતા બેઠી હોય, એની સામે ખુલ્લી કરી દેજો તમારી ભૂલ. છુપાવતા નહીં. તમે કોનાથી છુપાઈ શકશો? આખા જગતથી છુપાઈ શકો, પણ અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાનથી છુપાઈ શકવાના છે? એ બી પ્રમાણ આપેલું છે. બરાબર? એટલા પડઘા છે, હવે દાદા ભગવાનને સોંપી દેવાના. આવે છે આપઘાતના વિચાર? આવે છે તમને? બહુ આવે છે? કોઈ કોઈ સંજોગોમાં આવી જાય છે. આવી જાય તો આવા જ જોઈએ. સંજોગો એવા આવે ત્યારે જ એવી વાણી જ નીકળી જાય એમ કે હવે મારે પણ જીવવું નથી એમ. હા, પણ જો તો જાણ્યું કોણે? આવી વાણી નીકળી જાય જાણ્યું કોણે? બોલાયું કોને? ફાઇલ નંબર 1 ને. એટલે દાદા કે છે વિચાર આવે, વાણીથી બોલાઈ જાય, એનાય તમે જ્ઞાતા દ્રષ્ટા છો, તો મજા આવે ઉડતી. એનાથી ચેતવાની મજા આવે કે હવે તો આ ચોરીના બહુ વિચાર આવે ને તો હું ચેતું કે જો તારે મહેશ ચોરી નથી કરવાની, એનું પરિણામ આ છે, સખત મહેનત મજૂરી છે. વિચાર આવે તો ખબર તો પડે ને કયો માલ ભરેલો છે. ડરવાનું નથી, એનો પુરુષાર્થ આપણે દાદાએ કહ્યું છે કે આ વિચાર ના બોલતી વખતે એમ થાય કે આ ન હોવું જોઈએ, ન બોલાવવું ના જોઈએ. કહી દેવાનું નરેશભાઈને કે આવા વિચાર આવે છે. ફરી ખુલ્લા થઈ સંજોગ જવાનું. આવે તો ફરી એવું બોલાઈ જાય એમ. કહેવાય ને, નરેશભાઈને તો કહેવાય કે ના કહેવાય? મને ના કહેવાય, પણ કહેવાય, નરેશભાઈ કહેવાય. આપઘાતના વિચારો આવે છે એટલે મન શું ખુલ્લું થઈ જાય. નહીં તો મન કેવું છે કે છુપાયું. હવે તો મારે કઈ ડર, ખુલ્લા થઈ જાય ને એટલે ગભરાય મન આપણાથી કે હવે તો વિચાર કરાય જ નહીં. એટલે ખુલ્લું કરી નાખવાનું નરેશભાઈ સાથે. અને વિચાર આયા તો તમને ખબર પડે ને કે ઓ આવું છે, હવે જો તારી ખેર, હવે તો દાદાને જ હવે સોંપી દેવું. એમ પાછો પુરુષાર્થનો ભાગ, હે દાદા ભગવાન આ તમને સોંપી દઉં છું.
કશું હાફ પડી જવાનું નથી. દાદા મારું બધું સાચવજો. બધા બહુ રસ્તા બતાવે છે દાદા ભગવાન. ખુલ્લા થઈ જજો નરેશભાઈ સામે. એટલે નરેશભાઈ કહેશે દાદાને સોંપી દે તું, હું બેઠો છું તારી જોડે, ને દાદા ભગવાન તારી જોડે બેઠા છે. એ પાછા પડઘા હશે, કોઈક વખતનું કંઈક એનું અનુસંધાન હશે, પણ એનો બહુ વિચાર નહીં કે આ તો સાયન્સ છે. આપણે ડરવા જેવું નથી. હવે આપણે તો શુદ્ધાત્મા ભગવાન છે. મરણ પણ આપણે અપદ હતું, મરણ એ અપદ હતું, ને આપણે અમર પદ પ્રાપ્ત થયા. પણ ગમે તેવું થાય દાદા ભગવાન કે છે ત્યારે આપઘાત કરવાનો નહીં. એ તો ફિટ થઈ ગયું છે ને તમને? એકદમ ફિટ છે. મને ફિટ થઈ ગયું તમારી જોડે જોડે. મહેશભાઈ, ત્યારે પડતું મૂકવાનું નહીં. બહુ મજા આવે. આ તો પ્રકૃતિ બતાવે બધું, એને જાણવાની બહુ મજા આવે. આવો બહુ માલ ભરેલો છે. ચલો તમે છો ને અમે છો, અમારી સાથે દાદા ભગવાન છે, દેવ દેવીઓ છે, આ વિજ્ઞાન છે. કશું આપ પડી જવાનું નથી. ગમે તેટલો બૂમો પાડો ને તમે, પડે એની મેરે, પણ કશું થવાનું નથી. દાદા ભગવાનના આશીર્વાદ ખૂબ જ છે તમને બધાને. બરાબર નરેશભાઈ? મહેશજી, શુદ્ધાત્માના સીટ ઉપર બેસીને જો આ બધું જોયા કરીએ તો ફરક ઘણો પડી જાય ને. ના, એ જોવાનું તો ખરું, પણ સાથે સાથે બોલવાનું. ફાઇલ નંબર 1 સાથે વાતચીત કરવાની. તને દાદા ભગવાન મળ્યા છે આવું લાખો 10 લાખ વર્ષે ઋષભદેવ ભગવાન વખતે અક્રમ વિજ્ઞાન, અને આ રીતે દાદા ભગવાને નિયાણું કર્યું. એ 10 લાખ વર્ષે આવું અક્રમ વિજ્ઞાન પ્રગટ થયું છે, તો તું એનો લાભ લઈ લે ને. એમ કરીને એની સાથે 5 આજ્ઞાના પુરુષાર્થ, દાદા ભગવાન તારી સાથે છે, આમ જોવાનું. એટલું જ એકદમ જોવાય એવું નથી. આ એની સાથે દાદા ભગવાનની બધી વાતો કરવાની આપણે ફાઇલ નંબર 1 સાથે. અમુક વખતે વિચારને ઉડાઈ દેવા પડે. જેવું તે વિષયના વિચારો જોવાય નહીં, દાદા ભગવાન કહેતા હતા, ઉડાવવા જ પડે. એવું આપઘાતના વિચારને આ રીતે ઉડાઈ જ દેવો પડે. એની સામે દાદાનું એટલું બધું મહત્વ મૂકી દેવાનું. કરોડો અવતારે આ દાદો મળે એવો નથી, ને આ દાદો મળ્યો છે, ચૂપ, તારું કશું ચલાવી નથી લેવાના. એમ કરીને વાતચીત ઠપકો આપીને એને કાઢી મૂકવો પડે. કારણ કે આ પહેલા જ વાત કરીને દુશ્મનો આપણી અંદર છે. લબાડીને ચોર, લૂંટારાઓ, આપઘાત કરનારાઓ ને બધા અંદર બેઠેલા છે. પણ એટલે આખું સ્પંદન વાળું જગત છે કે છે. એટલા અવતારોના સ્પંદનોથી આ કર્મનું પોટલું બન્યું છે. એટલે એના પર તો વિશ્વાસ ના રખાય ને. એને તો ઉખાડી નાખવો પડે જડમૂળથી, કે આ તને શોભે જ નહીં. એમ વાતચીત કરવાની. અમુક બાબતમાં જોવા જાણવાનું નહીં રાખવાનું. અમુક બાબતમાં એને ઠપકો આપીને, દાદાની બધી વાતો કરીને ને ધડમૂળથી એને કાઢી જ નાખવાનું. દાદા અમારી સાથે જ છે. આ બધા પ્રયોગો બતાવ્યા છે દાદાએ. અને એવું હોય તો 1 કલાક અસીમ જે કાંઈ બોલવાનું. ત્યારે વિચારો આવે ને તો દાદાએ બધા રસ્તા બતાવ્યા છે. નિશ્ચય ચરણ વિધિ બોલવાની, 9 કલમો બોલવાની, આ બધા રસ્તા બતાવે છે. ચૂપ થઈ જશે આ મનને, આખું અંતસ્કરણ ચૂપ થઈ જશે આ બાબતમાં. પ્રયોગો બતાવે છે બધા. બરાબર? અકળામણ થઈ જાય ને ઘણી વાર, ત્યારે આવી વાણી નીકળી જાય. અંદરથી અકળામણ બહુ થઈ જાય. હા, તે ખબર કોને પડી? આપણે તો ઘરના ધણી છે. આ મન વચન કાયારૂપી ઘર છે, એના ધણી છે આપણે. ધણીને ખબર પડે, ઓ આવી અકળામણ ઘરમાં થઈ. આ ઘર છે, મંદિર છે, અને અંદર ભગવાન છે, શુદ્ધાત્મા ભગવાન. તે ઘરમાં ચનેપાત થાય, ચૂન ચૂન થાય, આ બધું થાય, તેને ખબર તો પડે ને આપણા ઘરમાં શું શું થાય છે. ખબર પડે ને એ જ મોટું જ્ઞાન છે. ગમે તેવો કંટાળો આવે, અકળામણ થાય, ઓહો અમે જોઈએ તમે કેટલા અકળાવ છો, કેટલો કંટાળો આવે છે, અમે જોઈએ છે, અમે છૂટા પડી જવાનું. અકળામણ વાળો ભાગ ગમે નથી, એને છૂટા પડી જવાનું. ને પછી છૂટા પડ્યા પછી આ પુરુષાર્થ ધર્મ અને વાતચીત ધર્મનો પ્રયોગ કરવાનો, દાદા પર શક્તિ માગવાની હતી, જે કાંઈ બોલવાનું, બધા સતત સાધનો આપેલા જ છે. કશું થવાનું નહીં, હાફ પડી જવાનું નથી, કહી દેવાનું 10 વખત. બરાબર? પ્રેમથી બધું સમજાવવાનું. ફાઇલ નંબર 1. ઠપકો બી પ્રેમથી આપવાનો. ડિપ્રેશન ના થઈ જાય એવું નહીં કરવાનું.
બરાબર ને? ચાલો, જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. ઉમેશભાઈ કેનેડા. જય સચ્ચિદાનંદ, દીપક આનંદજી, મહેશ આનંદજી. જય જય સચિદાનંદ. બોલો બોલો. સચ્ચિદાનંદ. હા, હું એવું પૂછતો હતો કે તમે દાદા સાથે જાત્રાએ ગયેલા ને, દાદા જાત્રા લઈ જતા હતા ને, હા હા, બોલો બોલો. તો સમેત શિખર છે, પછી અગાસ પર લઈ જતા હતા. અગાસ છે, પાલીતાણા છે, મહેસાણા મંદિર છે, રાજસ્થાન કેસરિયા છે. કેસરિયા આવી ગયું ને રાજસ્થાનની જાત્રામાં. કેસરિયા આવી ગયું 12 દિવસની જાત્રા. દાદા એની પાછળ દાદા શું કહેવા માંગતા હતા? જાત્રા લઈ જવાનું દાદા કહેતા હતા. કહેવા એ જ માંગતા હતા કે જે તમે વિરાધનાઓ કરી હોય એની આપણે આરાધના કરવા, પ્રતિક્રમણ કરવા, દેવદેવીઓની વિરાધના કરી હોય, પહેલા તો જાત્રા જઈએ ને એટલે ઘર ભૂલી જવાય, જગત ભૂલી જવાય. ઘર છૂટે એવું નથી. આ તમારું ઘર છૂટે એવું છે? ના. સિદ્ધાર્થમાં છૂટે એવું નતું અને આ કેનેડામાં છૂટે એવું નથી. 6 વર્ષથી ધમા મારીએ છે, હજુ નહીં મેળ પડતું. ના ના, આ તો દાખલો આવવાની ઈચ્છા કરીએ છીએ એમ ના, કહેવાનો એ જવા દે. મતલબ. એ વાત હવે લાંબી નથી કરવી. સારું સારું. જાત્રા એટલે આ ઘર છૂટે. બરાબર. પછી અમેરિકાનું ઘર હોય, કેનેડાનું હોય કે ઇન્ડિયાનું હોય, બરાબર. એનો આનંદ બહુ થાય. હા, ઘરના વાતાવરણ છૂટી ને મહાત્માના ભીડામાં રહેવાય. અને જાત્રામાં બધી અગવડો બહુ પડે, રહેવાની, નાહવાની, જમવાની, નાસ્તાની, પથારી, લેટ્રિન, બાથરૂમ. આ બધું ઘરે તો સરસ લેટ્રિન બાથરૂમ 2-3 હોય, બેડરૂમો 2-3 હોય. તો આ પ્રતિકૂળ સંજોગો જાત્રાનું, ત્યારે પ્રતિકૂળ સંજોગોમાં કેવું તમે એડજસ્ટમેન્ટ લો છો. મહાત્માનું એકબીજા શિંગડા ઘસાય. દાદા ભગવાન એમ કહેતા હતા, શિંગડા ઘસાય. પથારી મળી ના મળી, ઠંડી વાઈ, ગરમી લાગી, આ બધા જાત્રામાં આ બધા કે છે કે આ બધા સંજોગો તપના આવે. અને અંદર કેવું ઊભું થાય પછી એ જોવાનું. અરે આ ટોળામાં ઊભું થાય તો જ્ઞાન હાજર થાય. આ ટોળું મહાત્માઓ દાદા કે છે અમારી સાથે જાત્રા કરો ને, એકબીજાની પ્રકૃતિ ઘસાય, ઓળખાય, અને સામે લડવાળો થાય. અને એકબીજા મહાત્માઓ પગે પડીને પ્રતિક્રમણ કરે. એકવાર તો અમે આ જતા હતા ને પાલીતાણા બાજુ, તો કીર્તિધામ આવેલું. કીર્તિધામ ત્યાં વિહરમાન તીર્થંકર નું મંદિર છે. ત્યાં બસ ઉભી રાખી. દાદા કે છે બધા બસમાંથી નીચે ઉતરો ને સામે ઘૂંટણીએ પડીને એકબીજાના પ્રતિક્રમણ કરો. રોડ પર ધૂળમાં, રોડની આજુબાજુ જે પાર્કિંગ પ્લેસ હોય એ ઉતરીને અદુગડે પડીને એકબીજાની માફી માગો. તો આ જાત્રા સિવાય બીજા કઈ લાભ મળવાનો? એ 2-3 બસો હોય ને એકબીજા બધા જે સંવત્સરીમાં નથી આપણે છેલ્લે દાડે એકબીજાને પગે અડીને પ્રતિક્રમણ કરીએ છીએ છેલ્લે દાડે, એવો લાભ મળ્યો બોલો જાત્રામાં. પણ દાદા એ રસ્તામાં કેવી રીતના, એવું શું નિમિત્ત હતું રસ્તામાં એમને? દાદાની કરુણા. બરાબર. આ જયારે બુટની પ્રસાદી મળતી હતી, કેમ દાદાએ બુટની પ્રસાદી? કરુણા. બધાના પાપ એકદમ એ દાદાની કરુણાની અપાર. એવું કે એવો નિમિત્ત કહેવાય કરુણા. કે ચલો, એટલે જાત્રા એટલે બધું આ ટેસ્ટ એક્ઝામિનેશન છે આપણી પ્રકૃતિ. પ્રકૃતિનું ટેસ્ટ એક્ઝામિનેશન એટલે જાત્રા. આપણે મહાત્માને કશું પડી નથી હવે આ જઈએ ને સિંગાપુર જઈએ ને પેલું જોઈએ ને પાલીતાણા જઈએ ને એવું કશું નથી. આ ટોળામાં હું જાત્રા કોઈ દાડો મને ગમે નહીં. હજુ મને કોઈ કહે ને પાલીતાણા જવાનું ગમે છે, હું જાડીએથી જય શ્રી કૃષ્ણ કરું. આ વખત પાલીતાણા મેં નિમેશભાઈને ચોખ્ખી ના પાડી કે મારા ટાંટિયા ને આ ને તેને ગોટલા ચડે છે. ના, તમે આવો ને કે મહાત્માના ટોળામાં રહેજો, 25 પગથિયા ચડાય તો ચડજો. છેલ્લી હમણાં 2 વર્ષ પહેલા ગયા. પણ એક જ, આ મહાત્માના ટોળામાં પડી રહેજો. જાત્રા એટલે મહાત્માનું ટોળું. આ ટોળું ક્યારેય તમને પ્રાપ્ત થાય એવું નથી. આ મહાત્મા એવા છે, તમને મારે કરે વળે છતાં મોક્ષે લઈ જાય એવા મહાત્મા છે. એ તો લાગે જ છે. અમે જે વડોદરા હતા ને અત્યારે એવું લાગે કે એ સંજોગો બધા સુવર્ણ, જેમ આપણે
મહાવીર સ્વામીની સભામાં જે આપણે અનુભવ કરીએ ને એવો અનુભવ એ 5 વર્ષનો હતો બધો. હવે અત્યારે વિચાર આવે છે. જાત્રા એટલે જગત વિસ્મૃત થઈ જાય. કયું જગત? આપણા મનોવચન કાયાનું જગત. નહીં તો ઘરમાં એ જ કરીએ છે ને, મનમાં આવે એ બધું વિચારો આવે, બુદ્ધિ આ મન ફાવે તેમ. આપોપણું છૂટે એવું નથી, પોતાપણું છૂટે એવું નથી. જાત્રામાં આપોપણું ને પોતાપણું પણ દેખાય, ઘરે ના દેખાય. એટલે જાત્રાનું મહત્વ. દાદા ભગવાન એમને જાત્રા કરાવતા હતા. દાદા ભગવાનને હું બધે જાત્રા કરવાનું. આ તો મહુડી પણ ગયા હતા. બધે મહુડી, મહેસાણા, આખું લીસ્ટ બધે. મહુડી તો 15 વખત ગયા, મહેસાણા 15 વખત ગયા, પાલીતાણા 2-4 વખત ગયા, સમય શિખર બધા ગયેલા. પછી આશાપુરા મંદિર બધે આશાપુરા, કચ્છમાં બધે આશાપુરાનું પદ નીકળ્યું. કવિરાજ નિમિત્ત જ બન્યા. આશાપુરા માતાનું પદ છે ને, ત્યાં જ ગયેલું કવિરાજે. આશાપુરા માતાના મંદિરમાં જ ગયેલું. અમે બધા ઝીલતા હતા એટલા ભાવથી. અંબાજી માતાના તાય દર્શન દેજો અમને આશાપુરામાં. હા, એ ત્યાં જ ગયેલું કવિરાજે. દાદા ભગવાનની હાજરીમાં ગયેલું. હું હતો ને અંબાજીમાં પણ. એટલે જાત્રા એટલે અત્યારે જાત્રા છોડવા જેવી નથી. બરાબર. ઠેઠ સમય શિખર લોકો અમેરિકાથી મહાત્માઓ પ્લેનની ટિકિટ કરાવીને ઇન્ડિયા આવે, બોલો, જાત્રા એટેન્ડ કરવા. છતાં મન બતાવશે, મન તો બતાવશે. જાત્રામાં જવા જેવું નથી. એ બધી અગવડો વેઠવી નથી. અનુભવ થયો હોય એવું કોઈ કહો ને કે જાત્રાનું. મને તો આ મોટા અનુભવ થયા છે બાપા. જાત્રામાં દાદા ભગવાન કહેતા હતા, આપણે કેટલા જણ છે કે 200 જણ આયા છે. કેટલી ચા વપરાઈ? કે 800 ચા વપરાઈ. એટલે 200 માણસો મહાત્મામાં 800 ચા કેમ ની ગઈ કે છે? એક વાર આવું બનેલું. 800 કપ ચા કેમ નહીં વપરાય 200-250 મહાત્માઓમાં? લોકો 4 કપ પી જાય. જાત્રામાં તમે જોજો ચા વધારે પીશો. ઘરે 2 જ વખત પીશો, સવારે ને 4 વાગે. ને જાત્રામાં જોજો 8-10 કપ ચા થઈ જાય. દાદા કે પીવા દો કે ચા. અમારે છે ને આજ જોવાતું હતું. તમને કહું, હવે અત્યારે આપણે ઇવન આપણે જોધપુર જઈએ ને તો કે છે જો 3 વખત 4 વખત અડાડ્યું. એવું દેખાય. દેખાય પણ એ જોવા એક પણ મહાત્માના દોષ જોવા જેવા નથી. દાદા ભગવાને કહ્યું પીવા દો. એટલો એને આનંદ ને ઉલ્લાસ. પ્રકૃતિ ખપાવવા માટેની જાત્રા. તમારી પ્રકૃતિ ખપાવવા માટે જાત્રામાં જવાનું છે. આડી અવડી અટકણવાળી કે જે ઘસાય ને પ્રકૃતિ, પ્રતિકૂળ સંજોગો એટલે જાત્રા. કયા અનુકૂળ આયા બધા? બસમાં તમે બેહવાની સીટ બરાબર ના હોય, આંકડી હોય, 2x3 હોય, એમાં પગ લબડતા રહે. કેટલું બધું પ્રતિકૂળ સંજોગો. આત્માનું વિટામિન. એટલે આપણે જંગલમાં હવે ક્યારે જઈ શકીએ તપ કરવા? જાત્રા એટલે આપણું તપ. અને મહાત્માઓની સાથે જે તપના સંજોગ આવે ને સાહેબ, તો બહુ પુણ્યશાળી ને આવે. અમે તો આ રાજસ્થાનની જાત્રા 12 દિવસની કરેલી દાદા ભગવાનની સાથે. અમારા આપતો પુત્રોએ તો જયારે બસ ઉભી રહે ને ત્યારે મહાત્માનો બધાનો સામાન ઉતારવાનો. સામાન આવી મોટી મોટી ડેકીઓ નથી પેલા, ઉપરથી ઉતારવાનો. હા, અને પછી જવાનું હોય તો બધા નહીં ધોઈને બધો સામાન. પહેલા એવું નતું 2 જોડી કાઢજો. હવે બધું કે છે કે ઇન્સ્ટ્રક્શન આપે વધારે આખી બેગ ના કાઢતા. પેલા સામાન ઓછો હોય પરિગ્રહ. પછી બધાનો સામાન મારા ઉપર ચડાવવાનો. એટલી મજા આવે સેવા કરવાની. દાદા ભગવાન એક જ કહેલું કે આ મહાત્માની સેવા કરજો. બરાબર. અમારા આપપુત્રો બધાનો સામાન એમ નતા ને 25 વર્ષ 22 વર્ષ કોઈ. દાદા માટે ભાવના ઊંચી હતી. દાદાએ જે વચન આપે એટલે ગોળીની જેમ પી જવા બધા. દાદા ભગવાન પણ પોતે બધાની પથારી મહાત્મા સુઈ જાય પછી છેલ્લા સુતા હતા, આછું સુતા પહેલા આટો મારતા હતા. બરાબર. મહાત્માને પથારી મળી કે ના મળી. દાદાઓને કેટલું જબરદસ્ત મહાત્માઓ માટે ભાવ એટલો. ના, કાળજી કેટલી બધી મહાત્માઓ માટે. ભાવ વસ્તુ જુદી અને પ્રેક્ટિકલ જે દાદા ભગવાન આટો મારીને બધાને પથારી મળી કે ના મળી. હા, એટલે કોને શું તકલીફ છે, કોને નથી મળી. અમને કે જોઈ આવો, ચલો હું સાથે આવું. જમવામાં ચોખ્ખું ઘી મળ્યું કે ના મળ્યું?
એકવાર ડાલડા ઘી વાપરી કાઢેલું માલપુડામાં. હા. તે ભૂપેન્દ્રભાઈ ને હતા એક આપણા સોજીતા પટેલ, એને કે તમારે અહીં ઉભા રહેવાનું, સહેજ પણ ડાલડા ઘી માલપુડામાં વાપરવું ના જોઈએ. હા. આ મહાત્મા એવા છે, અશુદ્ધ ઘી જો પેટમાં જશે તો એને રોગ પણ ઉભો થશે. તો બધું બહુ વાતો છે, આ તો સમય નથી આપણી કને. યાત્રાનું તો હવે સમય બી થઈ ગયો ને આપણો અત્યારે 11:15 થવા આયા. ચાલો આગળ જઈએ. આગળ જઈએ. હા હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અમીબેન. જય સચ્ચિદાનંદ મહેશાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. આપણે એમ બોલીએ છીએ ને નોય મારું, તો ઈ હા. કોણ બોલાવે છે? પ્રજ્ઞા શક્તિ બોલાવે છે? હા, પ્રજ્ઞા શક્તિ આ પુરુષાર્થનો ભાગ. એ અચ્છા. શુદ્ધાત્મામાંથી છૂટી પડેલી પ્રજ્ઞા શક્તિ એ હા. આપણને ચેતવે છે. હા અને આપણે બાવાનો ભાગ પુરુષાર્થ અંતરાત્મા થયા ને એ ભાગ હા. આપણે કહીએ છીએ. પેલું ચેતવવાની શક્તિ છે પ્રજ્ઞા. પ્રજ્ઞાના આત્માના પક્ષવાળી. અને પ્રજ્ઞા શક્તિ કહે છે કે નોય મારું બોલ ને તું. હા તે આપણે જે પુરુષાર્થનો ભાગ છે, બાવાનો ભાગ, એ બોલાવડાવે. ઈ બોલાવડાવે છે. હા, એ બરાબર. જ્ઞાની ભાવો. ને પેલો હા. અજ્ઞાની ભાવો શું કરે? હું છું, મારું છે, એને આમ કર્યું, એને આમ કર્યું. બંને છે, જ્ઞાની ભાવો ને અજ્ઞાની ભાવો. હા હા. હવે આપણે પુરુષાર્થનો ભાગ એ જ્ઞાની ભાવો, અને જે ભરેલા માલરૂપી જે અંદરની જે છે એ અજ્ઞાની ભાવો. એ બેની ધમસાણ છે. આપણે કોનો પક્ષ લઈએ તો કે જ્ઞાની ભાવનો પક્ષ લેવાનો. આપણે એટલે અંતરાત્મા આપણે છે તે. જો પરમાત્મા નથી થયા, હા એ શુદ્ધાત્મા છે. બરાબર. ખ્યાલ આવે? હા બરાબર. એટલે આજે સવારે એવું અંદરથી ઘડી ઘડી બોલાતું હતું ને, મેં કીધું આ પૂછું પ્રશ્ન કે આ કોણ બોલાવડાવે છે અંદરથી? હું હા, નોય પુરુષાર્થનો મારું, ભાગ. નોય મારું. બરાબર પુરુષાર્થનો ભાગ પ્રજ્ઞા પક્ષવાળો. હા, બરાબર. હા જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. મહેશાનંદજી ત્રિમંત્ર બોલાવજો. અમીબેન ફોલો કરજો. હા ઓકે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સૌ શાહુનમ, નમો લોય સવ્વ સાહુનમ, એસો પંચ નમુક્કારો, એસો પંચ નમુક્કારો, સૌ અપાવપણાસણો, સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી, મંગલાણમ ચ સવ્વેસિમ, પડવમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.